અને એટલે આચ્છાદિકા શક્તિ પિતાંબર ધરીને પ્રભુ પધારે. કારણ કે જેવી લીલા કરવાની હોય, જ્યાં જ્યાં જેવી લીલા એવું પિતાંબર ઠાકોરજી ધરી લે. ત્યાં તમે ભીષ્મ સ્તુતિમાં જુઓ તો ભીષ્મ સ્તુતિમાં સ્તુતિ કરતા રવિ કરે ગૌરવ રામ બરમ દધાને, ત્યાં ભીષ્મજી જ્યારે ઠાકોરજીનું દર્શન કરે છે ત્યારે પિતાંબર કેવું દેખાય છે કે સૂરજના કિરણો જેવું પીળું દેખાય છે. કારણ એ જ્ઞાન રૂપ પિતાંબર છે. ત્યાં તો દર્શન આપવા માટે પધારે છે ઠાકોર. ત્યાં બ્રહ્માજી સ્તુતિ કરતા હોય ત્યારે પિતાંબર તડીદંબરાય, વીજળી જેવું પીળું, વીજળી થતી હોય ત્યારે વીજળી જેવું પીળું લાગે એવું પિતાંબર ઠાકોર છે. પીળું અંબર જ, પણ જ્યાં જેવી લીલાની જરૂર છે એવું પિતાંબર દેખાય. અને અહીંયા વિબ્રદ્વાસ કનક કપીશમ, અહીંયા સોના જેવું પીળું. માયા રૂપ છે, કારણ કે માયા પ્રભુને ઢાંકે ને, પ્રભુ પોતાના રસને ઢાંકીને પધારી રહ્યા છે. એકવાર યશોદાજીને પૂછ્યું ને વ્રજ ભક્તોએ કે તમે આટલા આટલા શ્રૃંગાર ઠાકોરજીને ધરાવી દો છો, આવું કેમ, આટલા ભારે શ્રૃંગાર? ત્યારે યશોદાજીએ કહ્યું કે આ દર્શન કરવા તો બધાય આવે, ઘણા અનધિકારી જીવોએ આવે, હું એટલા ભારે શ્રૃંગાર ઠાકોરજીને ધરાવું કે આ બધા અનધિકારી હોય ને એમની દ્રષ્ટિ શ્રૃંગારમાંથી બહાર એમના મુખારવિંદ સુધી જાય જ નહીં, એટલે મારા લાલનને નજર ન લાગે, એ શ્રૃંગારમાં જ રહે. ઘણા લોકો નહીં, આજે તો અહીંયા હીરાનો મુગટ ધરવાના છે એટલે દર્શન કરવા ચાલો, અને ઠાકોરજી માટે જાઓ છો કે મુગટને જોવા જાઓ છો? મૂળ વાત આ આચ્છાદિકા શક્તિ છે જે પ્રભુના શ્રીઅંગને ઢાંકે છે. અને એટલે જ સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, બરહાપીણમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસમ કનકકપીશમ વૈજયંતીમ ચ માલા. સોના જેવા પીળા પિતાંબર ઉપર ઠાકોરજીએ વૈજયંતી માળા ધારણ કરી. આપણે ત્યાં વૈજયંતી માળા બે પ્રકારની માનવામાં આવે છે, એક મણિઓની અને બીજી પુષ્પની. તુલસી કુંદ મંદાર પારિજાત સરોરુહી પંચભીઃ કુસુમ રેતી વૈજયંતી પ્રકીર્તિતાઃ. આ 5 પુષ્પોની માળા એ વૈજયંતી માળા કહેવાય. આપણે ત્યાં માલાજીના અનેક પ્રકાર છે. કટી સુધી હોય તે વૈજયંતી માળા, ઘૂંટણ સુધી હોય ગોવર્ધન માળા, ચરણ સુધી હોય એ વનમાલા. અને કીર્તન સાહિત્યમાં બીજા 2 પ્રકાર આવે, એક બિનગુન માલ બિરાજતુર પર, બિનગુન માલા, અને બીજો એક મરગજી માલા. આટલા પ્રકારની માલાજીઓ, માલા મધુરા, એ પણ મધુર છે. નિત્ય લીલામાં તો શ્રી હરિરાય મહાપ્રભુ સુંદર વાત કરતા, પહોપ માર લે કંઠ ધરાવે સંકેત સદન કી ઠોર બતાવે. ત્યાં તો હરિરાયજી કહે કે આ ફૂલની માળા છે ને એ તો નકશો છે કે ગોપીજનો કહે કે આજે ક્યાં મળવાનું છે. કારણ કે યશોદાજી બાજુમાં બિરાજ્યા હોય, શ્રૃંગાર ધરતા હોય, અને સીધે સીધું કહેવાય તો નહીં ઠાકોરજીને કે આજે અહીંયા મળીશ. એટલે ગોપીજનો શું કરે કે જ્યાં મળવાનું હોય ને એનો નકશો માળાજીમાં બનાવીને લાવે કે આ કદમના વૃક્ષ નીચે મળીશું, એટલે થાગ એનો બનાવે કદમના વલનો. પછી મોગરા લપેટે કે આપ મોગરાની કુંજમાંથી થઈને પધારજો, પછી ગુલાબ નાખે કે આ ગુલાબની કુંજમાંથી થઈને આવજો, એમ કરીને આખો નકશો બનાવી દે અને જઈને ઠાકોરજીના કંઠમાં ધરાવે. એટલે ઠાકોરજી અને ગોપીઓ સમજી જાય કે આજે ક્યાં મળવાનું છે, અને યશોદાજીને ખબર ન પડે. તો પહોપ માલ લે કંઠ ધરાવે સંકેત સદન કી ઠોર બતાવે, અને ક્યાં મળવાનું છે નક્કી થઈ જાય. તો વૈજયંતીમ ચ માલામ, ચ લખ્યું મહાપ્રભુજી આજ્ઞા કરે, આ ચ કહી લખી અને સંકેત કર્યો છે કે વનમાલા પણ ઠાકોરજીએ ધરી છે. વૈજયંતી માલાની સાથે વનમાલા ઠાકોરજીએ ધરી છે. અને આચાર્ય ટીકામાં એમ કહે કે આ વિક્ષેપિકા શક્તિ છે. જેમ પીતાંબર એ આચ્છાદિકા શક્તિ છે, એમ માલાજી એ વિક્ષેપિકા શક્તિ છે. જો તમને હવેલીમાં કોઈ બહુ શાંતિથી દર્શન નહીં કરવા દે, કંઈ ને કંઈક વિક્ષેપ આયા કરશે. આ વિક્ષેપ પ્રભુની શક્તિઓ લાવે છે. આ માલાજી વિક્ષેપિકા શક્તિ છે. જોજો હવેલીમાં શાંતિ તમે બેઠા બેઠા દર્શન, ક્યાંક કોઈ વચ્ચે આવી જશે, ક્યાંક કશાકનો અવાજ આવશે, ક્યાંક કોઈ ખસેડશે. કારણ આ પુષ્ટિ પુરુષોત્તમ છે ને, એ એવા કૃપાળુ છે કે જો તમે ટગર 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 જોયા કરો ને તો એ તમારામાં મોહિત થઈ જાય અને તમારી પાછળ પાછળ ચાલવા લાગે. હવે તમારી પાછળ પાછળ ચાલવા લાગે તો પ્રભુની લીલા આગળ કેમ થાય, બીજાને લાભ કેમ આપે? એટલે આ માલાજી એ સમયે હલે. આ વિક્ષેપિકા શક્તિ છે. અને માલાજી હલે એટલે ગોપીજનોનું ધ્યાન ઠાકોરજીના મુખારવિંદમાંથી માલાજીમાં જાય, અને માલાજીમાં જાય એટલે એનો નિરોધ ત્યાં થાય નહીં ઠાકોરજી. અને એટલા માટે માલાજીને વિક્ષેપિકા શક્તિ કહી છે. અનેક પ્રકારની માલાજીના ભાવો આપણે ત્યાં બતાવવામાં આવ્યા છે. આ માલા વ્રજભક્તોના ભાવથી આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં ધરાય છે. શ્યામદાસ કડબીની વાર્તા આવે, અને જ્યારે માલાજી ધરાવીને કંઠમાં ઠાકોરજીને ધરાવીએ ત્યારે આ વ્રજભક્તો એટલા પ્રસન્ન થાય કે ધરાવનારને આશીર્વાદ આપે છે કે તે અમારો પ્રભુ સાથે સંગમ કરાવ્યો છે, તો અમે તને આશીર્વાદ આપીએ છીએ, તને પણ આવું સુખ મળે છે. એટલે માલાજી ધરાવનારને વ્રજભક્તોના આશીર્વાદ મળે છે. તો વૈજયંતીમ ચ માલામ રંદ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદય. વેણુને ઠાકોરજી અધરો પર પધરાવે, અને અધરો પર પધરાવી વેણુનો નાદ કરતા કરતા ઠાકોરજી વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ.
વેણુને નાદ કરતા કરતા પ્રભુ પધરાવે પોતાની 12 શક્તિઓની સાથે. આપણે ત્યાં કહ્યું છે કે ઠાકોરજીની લીલામાં 12 શક્તિઓ છે અને આ 12 શક્તિઓ દ્વારા ઠાકોરજી લીલા કરે છે. પહેલી છે ઉચ્છેદિકા શક્તિ, રસગોપનનું કાર્ય કરે અને રહસ્ય લીલાનું જીવને જ્ઞાન ન થવા દે. પ્રભુની લીલાઓ પ્રગટ હોય પણ અનધિકારી જીવને લીલાને ઢાંકી રાખે. આ છે ઉચ્છેદિકા શક્તિ. બીજી શક્તિ પ્રભુની લીલામાં છે વિક્ષેપિકા શક્તિ. નિકુંજ લીલામાં અનધિકારી જીવોને પ્રવેશવા ન દે. કંઈ ને કંઈ એની ભક્તિમાં એની સાધનામાં વિક્ષેપ લાવે એટલે એનો પ્રવેશ ન થાય. ત્રીજી શક્તિ પ્રભુની છે યોગ માયા શક્તિ, જે રસાદી લીલાઓની સામગ્રી સિદ્ધ કરવાનું કાર્ય કરે છે. ચોથી છે કાત્યાયની દેવી, એ સસાધન ભક્તોને ભાવને સિદ્ધ કરી આપે. જે અધિકારી જીવ છે એના ભાવને સિદ્ધ કરીને આપે છે. પાંચમી શક્તિ છે વૃંદાદેવી, જે વૃંદાવનમાં સઘળી ઋતુ સામગ્રી સિદ્ધ કરી આપે. કારણ કે પ્રભુને જે લીલા કરવી હોય એ પ્રમાણેની આ વૃંદાદેવી ઋતુ સિદ્ધ કરે અને સેવામાં સહાયક થાય. છઠ્ઠી શક્તિ છે ચંદ્રાવલીજી, જે ઠાકોરજીને લીલા કરાવે, રમણ કરાવે. સાતમી છે સંકેત દેવી, વ્રજભક્તોને અને ઠાકોરજીને જ્યારે સઘળી સામગ્રી સિદ્ધ થઈ જાય, સઘળી સજાવટ થઈ જાય ત્યારે અહીંયાથી વ્રજભક્તો સંકેત કરે અને અહીંયાથી ઠાકોરજીને સંકેત કરે અને આમ લીલામાં અગ્રસર કરે. આગળ છે લલિતા દેવી, જે મધ્યાજી રૂપે છે. માનાદી લીલાઓમાં ઠાકોરજી અને વ્રજભક્તોનો માન છોડાવી અને ફરી લીલા શરૂ કરાવે, એ લલિતા દેવી. આગળ છે વિમલા દેવી, જે સગળા ભક્તોને શૃંગાર કરે છે. આ વિમલા દેવી જેવો મનોરથ હોય એ મનોરથને અનુસાર સગળા વ્રજભક્તોના શૃંગાર ધરાવે છે અને એ ભક્તોને લીલાને અનુકૂળ બનાવે છે. કારણ કે જ્યારે પણ મનોરથ કરીએ ત્યારે આટલી વસ્તુની એક રૂપતા, રસ એક સરખો ચાલવો જોઈએ. જેવો મનોરથ હોય એવી સજાવટ, એવા ઠાકોરજીને શૃંગાર, એવી સામગ્રી અને એવા કીર્તન, આ ચારે એક રૂપ થાય ત્યારે મનોરથમાં રસ પ્રગટે. કર્યો હોય કુંજનો મનોરથ, ઠાકોરજીને જગુલિયા ટોપી ધરાયા હોય તો રસાભાસ થઈ જાય. જેવો મનોરથ એવા શૃંગાર ધરવાના, જેવો મનોરથ એવી સામગ્રી આરોગાવાની. એટલે જ આપણે ત્યાં મનોરથને અનુકૂળ સામગ્રી આરોગાવાય છે કે આ મનોરથ છે તો આ સામગ્રી આવે, આ મનોરથ છે તો આ સામગ્રી આવે. જેવો મનોરથ એ રસરૂપ સામગ્રી આવે અને એવા જ કીર્તનના ગાન. ચાલતો હોય કુંજનો મનોરથ, અહીંયા પલ્લાના કીર્તન ગાય, ઠાકોરજી સામે બિરાજતા હોય ને વિરહના પદ ગાય તો રસાભાસ થઈ જાય. તો આ ચારેય વસ્તુ એકરૂપ થાય ત્યારે મનોરથમાં રસ પ્રગટે. તો વિમલા દેવી સગળા ભક્તોના શૃંગાર કરે. નોવારી દેવી એ નવતમ રસની વાર્તા સંભળાવી વ્રજભક્તોને અને એમને મનોરથ માટે તૈયાર કરે કે આમ પ્રભુ લીલા કરશે, આવી સજાવટ કરી છે અને આવી વાર્તા કરી અને એમની અંદર ભાવ પ્રગટાવે. 11માં ચોવારી દેવી, એ ચારેય યુથાધિપતિઓની આજ્ઞા અનુસાર સેવા કરે. અને 4 યુથ વ્રજભક્તોના છે, એના એક એક અધિપતિ હોય અને એ જે આજ્ઞા કરે એ પ્રકારે દોડી દોડીને ચોવારી દેવી સેવા કરે. 12મી શક્તિ છે આનંદી દેવી, એ સર્વના વિરહ તાપને નિવૃત્ત કરી અને એમના હૃદયમાં આનંદ પ્રગટાવે છે. આ 12 શક્તિઓ પ્રભુની લીલામાં છે અને આ 12 શક્તિઓ દ્વારા ઠાકોરજી સદાય નિકુંજમાં લીલાઓ કરે છે. તો પીતાંબર એ આચ્છાદિકા શક્તિ છે, માલાજી એ વિક્ષેપિકા પ્રભુની શક્તિ છે. પ્રભુ વેણુનાદ કરતા રંદ્રાન વેણો અધર સુદયા, એ અધરોમાંથી અધર સુધાને ભરતા વેણુનો નાદ કરતા કરતા પ્રભુ પધારી રહ્યા છે. અધર સુદયા પૂરયન, એ સુધાને ભરતા ભરતા ઠાકોરજી પધારે છે. 3 પ્રકારની સુધા ઠાકોરજી વહાવે છે એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. દેવ ભોગ્યા સુધા, ભગવત ભોગ્યા સુધા અને સર્વા ભોગ્યા સુધા. સૌથી પહેલા ઠાકોરજી વેણુમાં નાદની સાથે દેવ ભોગ્યા સુધા વહાવે. એ કોના માટે છે? અહીંયા દેવતાઓ એટલે આકાશમાં રહેલા દેવતાઓ નહીં, સાક્ષીણ દેવાહા. મહાપ્રભુ તો કે અહીંયા જે સાક્ષીઓ છે આ લીલાના એ જ દેવો છે. એટલે આ લતા પતા ગાયો પક્ષીઓ જે લીલાના સાક્ષીઓ છે ને એ જ દેવો છે. બીજી જે ભગવત ભોગ્યા સુધા, એ ભક્તો માટે છે. અને ત્રીજી સુધા છે સર્વા ભોગ્યા સુધા. આ સર્વા ભોગ્યા સુધાના ભોગતા સ્વયં ભગવાન પોતે છે. આ સુધા નાદમાં વહાવે અને ગોપીજનોના કર્ણમાંથી હૃદયમાં પધારે, રોમ રોમમાં વ્યાપ્ત થઈ જાય અને રાસ સમયે ઠાકોરજી એ જ સુધાનું ગ્રહણ ગોપીજનોમાંથી કરે. અને આ છે સર્વા ભોગ્યા સુધા. સર્વને જે અભોગ્ય છે, કેવલ ભગવાન માટે છે, એ છે સર્વા ભોગ્યા સુધા. આમ 3 પ્રકારની સુધા પ્રભુ બધા વહાવતા. ગોપ વૃંદૈહી, ગોપોની સાથે, અંતરંગ અને બહિરંગ સખાઓની સાથે વૃંદારણ્યમ, વૃંદાવનમાં ઠાકોરજી પ્રવેશ કરે છે. વૃંદાવન ત્રિવિધ સ્થાનનો નિર્દેશ કર્યો. એક અર્થ કર્યો વૃંદાવન જે વ્રજમાં વૃંદાવન છે. બીજું વૃંદાવન વન સુંદરીના વૃંદમાં, એટલે ગોપીજનોના વૃંદમાં ઠાકોરજીએ પ્રવેશ કર્યો. અને ત્રીજો અર્થ કર્યો ગોપાંગનાઓના હૃદય પ્રદેશમાં ઠાકોરજીએ પ્રવેશ કર્યો છે. એ છે વૃંદાવન. 3 અર્થ કર્યા વૃંદાવનના. સ્વપદ રમણમ, સ્વચ્છંદ વિહાર કરતા ઠાકોરજી પોતાના ચરણ પધરાવ્યા.
કારણ મહાપ્રભુજી આજ્ઞા કરે, ઠાકોરજીના ચરણારવિંદ એ મૂર્તિમંત ભક્તિનું સ્વરૂપ છે. અને એટલે જ જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે ઠાકોરજીના નખચંદ્રના દર્શન કરવામાં આવે છે. એ કારણ કે આપણા સુરદાસજી પણ કહે છે, શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમાં અંધેર. એ 10 નખચંદ્ર છે ને, એ 10 પ્રકારની ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે. અને જ્યારે તમે તણસ્પર્શ કરો યા દર્શન કરો તો 10 પ્રકારની ભક્તિ, નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, એનું દાન ઠાકોરજી કરે છે. અને એટલા માટે જ પ્રભુના કોઈ અંગને સ્પર્શ નથી કરતા. ચરણ સ્પર્શ જ કેમ? કારણ કે પ્રભુના ચરણ એ ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે. કેમ હાથને સ્પર્શ નથી કરતા? કેમ કપાળને સ્પર્શ નથી કરતા? કેમ ચરણને જ? કારણ કે ભક્તિનો સ્પર્શ થાય ત્યારે જ ભગવત સેવાનો જીવ અધિકારી બને છે. પ્રાવિશદ ગીત કીર્તિ. અને આમ ઠાકોરજી વૃંદાવનમાં પ્રવેશ કર્યો અને સુખદેવજી વર્ણન કરતા આગળ બોલ્યા, ઇતિ વેણુરવમ રાજન સર્વભૂત મનોહરમ શ્રુત્વા વ્રજસ્ત્રિય સર્વા વર્ણયંત્યોભિરેમિરે. હે રાજન, આમ સર્વ પ્રકારણીઓના મનનું હરણ કરતા પ્રભુ વેણુનાદ સાંભળીને સર્વ વ્રજ સ્ત્રીઓ ઠાકોરજીના દર્શન કરતા કરતા એનું વર્ણન કરવા લાગી. આંતરરમણ થવા લાગ્યો એમના હૃદયમાં. અને ઠાકોરજી જાણે એમના હૃદયમાં પ્રવેશ કરી અને કૃપાનું દાન કરવા માટે પધાર્યા હોય એમ ગોપીજનોને અનુભવ થયો ઠાકોરજીના વેણુનાદનો. મોહિત થઈ ગઈ. હે શાંતિ બંસી પાગલ કરે જાતી હે શાંતિ બંસી પાગલ કરે જાતી. જડ હતા એ ચેતન બની ગયા, ચેતન હતા એ જડ જેવા થઈ ગયા. પ્રભુનો નાદ સાંભળતા લોકોના ધર્મ બદલાઈ ગયા. જડ ચેતન જેવું વર્તવા લાગ્યા અને ચેતનો જડ જેવા બની ગયા. यदि सोने की होती तो क्या करती ये बंसी. यदि सोने की होती तो क्या करती ये बंसी. बांसुरी हो गई, बांसुरी होकर भी कितना तड़पाती है शाम तेरी बंसी पागल कर जाती है. ગોપીઓને દર્શન થયા અને હવે ગાવાનું બળ આવ્યું. મહાપ્રભુજી કારિકા લખતા કહ્યું, કાલાધિકો હરેશ્ચાત્ર પુરુષોત્તમ એવ છે. કાલથી પણ અધિક કૃષ્ણ છે, કાલના એ કાલ છે અને કાલ 12 છે. અને ગોપીઓએ 13 શ્લોકમાં વેણુ ગીત ગાયું છે. હવે જ્યારે અનુપાન કર્યું છે સ્વરૂપનું અને હવે ગાન કરવાનું બળ ઠાકોરજી આપ્યું. અને હવે ગોપ્ય ઊંચું શબ્દ સુખદેવજીએ વાપર્યો કે હવે ગોપીઓ ગાશે અને હવે વર્ણન કરશે. અનુભવ કરી ચૂકી છે અને હવે એમની વાણીમાં એ સામર્થ્ય આવ્યું છે. કારણ કે અનુભવ્યું છે ને, હવે ગાશે ને તો એ બીજાનો અનુભવ બની શકશે. અને આમ ગોપીઓ ગાન કરતા બોલી, अक्षणवतां फलमिदं न परं विधाम सख्यः पशूननु विवेक्षयतोर्वयसे वक्त्रं व्रजेश सुतयो रनुवेणुजुष्टं यैर्वानिपीतमनुरक्तकटाक्षमोक्षम्. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. ગોપીઓ કહેવા લાગી, અરી સખી, આ નેત્રોનું ફળ તો શ્યામ સુંદરના દર્શન છે. જે બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ, એ સ્વરૂપના જે દર્શન કર્યા. અને ગોપી કહેવા લાગી, આજ તો આંખોનું ફળ છે, આજે નેત્રો મળ્યા એ સાર્થક થયા. મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે કે આ જ ઇન્દ્રિયો દ્વારા પ્રભુનો અનુભવ કરવાનો છે અને આ જ ઇન્દ્રિયોને સાર્થક કરવાની છે. અને જે ઇન્દ્રિય જે કાર્ય માટે મળી છે એ કાર્યમાં જોડાય તો એની સાર્થકતા છે. મહાપ્રભુજી કહે, કેવલ અક્ષણવતામ એટલે આંખો જ નહીં, પણ સર્વ ઇન્દ્રિયોનું ફળ એ ઠાકોરજી છે. આ હાથ ઠાકોરજીની સેવામાં શૃંગાર કરતા હોય ને ત્યારે એમ લાગે કે હાથ મળ્યા સાર્થક થયા. આ ચરણ દોડી દોડીને ઠાકોરજીની ટહેલ કરતા હોય ત્યારે એમ લાગે કે ચરણ મળ્યું એ સાર્થક થયા. આ કર્ણથી જ્યારે કથા સાંભળીએ ત્યારે એમ લાગે કર્ણ મળ્યા એ સાર્થક થયા. અને આ આંખોથી જ્યારે દર્શન કરીએ ને ત્યારે એમ લાગે કે ઠાકોરજીએ ખૂબ કૃપા કરી કે અમને જોવાની શક્તિ આપી છે, જેથી અમે પ્રભુને જોઈ શકીએ. ગોપીઓ ધન્ય બની છે. ઇદમ અક્ષણવતામ ફલ ઇદમ. જો ગોપીઓને પ્રગટ આંખ સામે દેખાય છે એનું પ્રમાણ જ આ ઇદમ શબ્દ વાપર્યો. આ રહ્યું, જો ગોપી જો આ સામે દેખાઈ રહ્યા છે.
કેવા શ્યામ સુંદર અદ્ભુત શૃંગાર ધારણ કરીને વૃંદાવનમાં રમણ કરી રહ્યા છે. પશુનનું નિવેશ તોરવેશૈહિ, સખાઓની સાથે ગોવાળાઓની સાથે પ્રભુ ખેલી રહ્યા છે. વક્ત્રમ એમનું મુખ તો જો, અનુવેણુ જુષ્ટમ યૈરવા નિપિતમ, પ્રભુનું મુખારવિંદ વેણુનાદમાં તત્પર બન્યું છે. અનુરક્ત કટાક્ષ મોક્ષમ, કેવા કટાક્ષ કરી રહ્યા છે. અને જેની ઉપર કટાક્ષ પડે એને તો રસથી ઠાકોરજી ભરી દે છે. આ આંખો મળ્યા એ તો સનાથતા છે. આપણા ભક્તો બી કહે ને, કાનન દૂસરો નામ સુને નહીં, એક હી રંગ રંગ્યો મન ડોરો, બાવરી વે અખિયા જરે જાય, જો સાવરો છાંડ નિહારત ગોરો. ભક્તો તો કહે વે અખિયા જર જાય, જો સાવરો છાંડ નિહારત ગોરો. આ આંખો તો ઠાકોરજી માટે મળી છે. આ નેત્રો તો પ્રભુમાં લોચન બૃંદ પિયે ગણું તે પ્રગટ મુખમ કરંદ. વલ્લભ આખ્યાનમાં પણ ગોપાલદાસજી કહે છે, અમારા નેત્રો ઠાકોરજીના દર્શન કરતા એ ભ્રમર બની જાય, અને એક ભ્રમર જેમ કમળમાંથી એનો રસ લેતો હોય એમ અમે દર્શન કરીએ ને ત્યારે અમારા નેત્રો આપના મુખ કમળના દર્શન કરવા માટે ભ્રમર બનાવી દે. અને એક ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ, જે ગોપી ગીતમાં પણ ગોપીઓએ કહ્યું, એક પલક પણ બંધ થાય તો એમ લાગે જાણે કરોડો યુગો વીતી ગયા. એવી તત્પરતા. જો લાલચ બહુ ખરાબ વસ્તુ છે, પણ ભક્તોએ કહ્યું એ લાલચ જો આંખોમાં મૂકી દો ને પ્રભુના દર્શન માટે તો એ જ લાલચ તમારો ઉદ્ધાર કરી દેશે. લોચન લાલચી ભય. આપણે ત્યાં તો કહ્યું કે અમારા લોચન લાલચી થયા છે પ્રભુને જોવા માટે, પ્રભુના દર્શન માટે. અને એટલે જ તો વૈષ્ણવ ભલે આમ ઘણા માજીઓને આમ 4 જણા પકડીને મંદિરની સીડીઓ ચડાવે, પણ જ્યાં દર્શન ખુલે ત્યારે એવા ધક્કો મારીને આગળ ભાગે જાણે 16 વર્ષની કન્યા હોય. આ લાલચ દર્શન માટે. લોચન લાલચી ભય. આ લાલચ જોઈએ છે. અને આવી લાલચ જો મનમાં આવે, દર્શન માટે આંખોમાં આવે, એટલે આપણા ભક્તો તો કહે નયનન મે દો ચંદા બસો મેરે. આ આંખોમાં આ બંનેને વસાવી લો તો આ નેત્રો જ મોક્ષનું કારણ છે. नैनन में दो चंदा बसो मेरे नैनन में दो चंदा बसो मेरे नैनन में दो चंदा. આ બંને આંખ પ્રભુ એટલા માટે આપી છે, દો ચંદા. જેમ અમારા નેત્રો ચકોર બની જાય અને ચકોર જેમ ચંદ્રમા માટે લાલાહિત રહે છે, એમ પ્રભુ આપ ચંદ્રમા જેવા છો. આપ અને સ્વામિનીજી બંને ચંદ્રમા જેવા, અને અમારા નેત્રો ચકોર બને. ચકોર પક્ષી માટે એમ કહેવાય કે એ ચકોર પક્ષી છે ને અંગારા ખાય. કોઈએ પૂછ્યું અંગારા કેમ ખાય છે? ચકોરે કહ્યું, અંગારા ખાઉં ને તો બળીને ભસ્મ થઈ જાઉં, મારી રાખ બની જાય. તો રાખ બનીને કરીશ શું? કે રાખ તો એ મહાદેવજી પોતાના લલાટ પર લગાડે. અને લલાટ પર લગાડવા શા માટે તારે લાગવું છે? કે એમના મસ્તક ઉપર ચંદ્રમા છે, અને લલાટ પર લાગવું તો મારા પ્રિયતમને જઈને મળી લો. ગૌરવર્ધન વૃષભાન નંદિની, ગૌરવર્ધન વૃષભાન નંદિની, શ્યામ બરન નંદનંદા બસો મેરે નૈનન में दो चंदा. અક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામ. હે પ્રભુ, હે સખી, આ નેત્રોનું ફળ તો શ્યામ સુંદરના દર્શન છે. આચાર્ય ટીકામાં કહ્યું, આ દર્શન કરનારા ભક્તો 5 પ્રકારના છે. એક, જે સર્વેન્દ્રિય દ્વારા અલૌકિક ભાવથી રસાત્મક સ્વરૂપનો ભોગ કરનારા એ નિર્ગુણ ભક્તો. નેત્રેન્દ્રિય દ્વારા અલૌકિક ભાવથી પ્રભુના મુખારવિંદનું અવલોકન કરનારા એ સાત્વિક ભક્તો. લૌકિક ભાવથી, સાપેક્ષ ભાવથી શ્રીમુખનું અવલોકન કરનારા એ રાજસ ભક્તો છે. વેણુનાદથી આકર્ષાઈ અને કેવલ નાદથી આકર્ષણ કરી પ્રભુના દર્શન કરવા માટે આવનારા એ રાજસ ભક્તો. અને કામ ભાવથી પ્રભુના શ્રીમુખનું દર્શન કરનારા એ તામસ ભક્તો છે. આટલા પ્રકારના ભક્તો પ્રભુના મુખારવિંદનું દર્શન કરે છે. કારણ કે ચક્ષુ પ્રીતિ એ પ્રેમના 10 લક્ષણમાંનું પહેલું લક્ષણ છે. શાસ્ત્રોમાં 10 લક્ષણ પ્રેમના બતાવવામાં આવે છે. પ્રેમ ધીમે ધીમે કઈ રીતે ઉત્કટ થાય તો એના 10 સ્ટેપ બતાવવામાં આવ્યા છે. એમાં પહેલું લક્ષણ એ ચક્ષુ પ્રીતિ કહ્યું છે. જોવાની ઈચ્છા થવી. જેના માટે પ્રેમ હોય એને જોવા માટેની તત્પરતા જાગે તો આ પ્રેમનું પહેલું પગથિયું છે. બીજું મનઃસંગ. મન વારે ઘડીએ કંઈ ને કંઈક સંકલ્પો ગોતે કે શું બહાનું કાઢું ને એને મળું. ત્રીજું સંકલ્પોત્પત્તિ. મનમાં અનેક પ્રકારના સંકલ્પો જાગે એને મળવાના. ચોથું નિંદ્રાછેદન. પ્રેમ થાય એટલે નીંદ જતી રહે. પાંચમું તનુતા હિલગ.
હૃદયમાં તાપ જાગે, શરીર સુકાવા લાગે, એને મળવાની તત્પરતા જાગે. છઠ્ઠું, વિષયેભ્યો વ્યાવૃત્તિ. અન્ય સર્વ વિષયોમાંથી આસક્તિ જતી રહે અને મનમાં એક જ સંકલ્પ આવી જાય, એને મળવું છે. લજ્જા પ્રણાશ, લજ્જા જતી રહે. આઠમું, ઉન્માદ. એવો ઉન્માદ જાગે, તાપ થવા લાગે, શું કરવું એને મળવા માટે. નવમું, મૂર્છા. અને એવો તાપ રોમ રોમમાં જાગે, મૂર્છિત થઈને ભક્ત પડી જાય. અને 10મું, મૃત્યુ. પ્રેમમાં એવી તડપણ થાય કે એના પ્રાણ ઉડી જાય. આમ 10 લક્ષણ પ્રેમના બતાવ્યા છે. આ પહેલા શ્લોકમાં ગોપીજનો પ્રેમની પહેલી અવસ્થામાં આવ્યા. ચક્ષુ પ્રીતિ, આંખને જોવાની તત્પરતા જાગી છે, અને એટલે કહ્યું અક્ષણવતામ ફલ ઇદમ. અને આગળ ગોપીજનો ગાન કરતા બોલ્યા. માલાનુકૃપ્ત પરિધાન વિચિત્ર વેશો મધ્યે વિરેજતુરલમ પશુપાલ ગોષ્ઠ્યામ રંગે યથા નટવરમ વચ ગાયમાનો. ગોપીઓ કેવા લાગી, હરી સખી જોતો ખરી પ્રભુ કેવા લાગે છે. ચૂત પ્રવાલ બરહસ્તપોત્પલાબ્જ. જે મોહર હોય ને આંબાની, એ પ્રભુએ તોડી અને મસ્તક પર ખોસી લીધી. પ્રવાલ, બરહ, મોર પીછના ઝુમખા લઈને મસ્તક પર, પાક પર ખોસી લીધા છે. બરહસ્તપકોત્પલાબ્જ માલાનુપૃક્ત પરિધાન વિચિત્ર વેશો. કમળની માળા પ્રભુએ ધારણ કરી લીધી છે. પ્રભુનું આખું વેશ તો જો, ઉપર ફેટો બાંધ્યો છે, મોહર તોડીને ખોસી લીધી છે, પાગ ઉપર મોરપીંછ થોડા મળ્યા, એ ખોસી લીધા છે. કમળની માળા ધારણ કરી છે. મધ્યે વિરેજ તુરલમ પશુપાલ ગોષ્ઠ્યામ. ગાયો અને ગોવાળોની મધ્યમાં ઠાકોરજી પધારી રહ્યા છે. વેણુનાદ કરતા કરતા કેવા લાગે. રંગે યથા નટવરૌ કચો ગાયમાનૌ. જેમ કોઈ નટ કોઈ સુંદર નાટક કરતો હોય, ખેલ કરતો હોય, એવા ખેલ કરતા કરતા પ્રભુ અને ગાન કરતા કરતા પધારી રહ્યા છે. વેણુનાદ કરતા કરતા પધારી રહ્યા. જો આચાર્યોના સુબોધનીજી આનું ઘણા ખૂબ ભાવાત્મક છે, એટલે બધાનું સ્પર્શ નથી કરતો, કારણ કે અધિકારી આગળ ચર્ચા થાય એવી વાતો છે. અને વેણુ ગીત આજે પૂરું પણ કરવાનું છે. અને એટલા માટે રંગે જો 3 વસ્તુ બતાવી. એક, મોહર, એ રસ હોય મોહરમાં. મોરપીંછ, એમાં રૂપ હોય. અને કમળ, એમાં ગંધ હોય. તામસ, રાજસ અને સાત્વિક 3 પ્રકારની અવસ્થા બતાવી. રસભાવમાં જોઈએ રસશાસ્ત્ર પ્રમાણે તો કહ્યું, જે આમ્ર પલ્લવ છે, નૂતન કૂંપળ છે, એ સ્થાયી ભાવ રૂપ છે. જો 2 ભાવ છે, સ્થાયી ભાવ, સંચારી ભાવ અને વ્યભિચારી ભાવ. દરેકની અંદર એક સ્થાયી ભાવ. જેમ તમે ઠાકોરજીને જુઓ તો તમારી અંદર કયો ભાવ આવે? કોઈને બાલ ભાવ આવે, કોઈને સાખ્ય ભાવ આવે, કોઈને વાત્સલ્ય, કોઈને માધુર્ય ભાવ. આ એક નેચરલ ભાવ છે ને, એને સ્થાયી ભાવ કહેવાય. આને સ્થાયી ભાવ કહેવાય કે મારો બાલ ભાવ છે ઠાકોરજી માટે. આ તમારો નેચરલ ભાવ ઠાકોર, જેને સ્થાયી ભાવ કહેવાય. હવે બાલ ભાવ છે, પણ મહાપ્રભુજીની આજ્ઞા શું છે? સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાદિ. બાલ ભાવ ખરો, પણ આજે હિંડોળાનો મનોરથ કર્યો છે, અને હિંડોળાને સુંદર સજાવી છે. કુંજમાં હિંડોળા કર્યા. હવે કુંજમાં હિંડોળા કર્યા અને ત્યારે બાલ ભાવ લઈને જાઓ તો આનંદ ના આવે. એટલે શું કરો? સંચારી ભાવ. સંચાર ભાવનું સંચાર એટલે ત્યારે તમે કિશોર ભાવને ધારણ કરીને જાઓ. તમારો છે સ્થાયી ભાવ બાલ ભાવ, પણ હિંડોળાનો મનોરથ કર્યો છે એટલે એમાં કામ લાગશે કિશોર ભાવ, એટલે ભાવ લાવ્યા, સંચાર કર્યો ભાવ. અને ત્રીજો વ્યભિચારી ભાવ, કે એમ બાલ ભાવ જ છે, પણ ક્યાંક દર્શન કરવા ગયા અને ઠાકોરજી મુકટ કાચીનો શૃંગાર કરી અને એવો સુંદર લાગી રહ્યા છે કે જોતાની સાથે જ ગોપીનો ભાવ જાગી ગયો. આ વ્યભિચારી ભાવ. અનેક પ્રકારના ભાવની ચર્ચા છે. તો આ જે કૂંપળો છે એ સ્થાયી ભાવનું પ્રતીક છે. જે મોરપીંછ છે કે જેમાં રૂપ છે, કૂંપળમાં રસ છે, મોરપીંછમાં રંગ છે પણ એમાં રસ કે ગંધ નથી હોતો, એ છે વ્યભિચારી ભાવ. કારણ કે મોર જ્યારે રસમત્ત બને ને ત્યારે જ પીછા ફેલાવે, પણ એ કાયમ પીછા ફેલાવી નથી ફરતો, પાછો સમેટી લે છે. એટલે આ વ્યભિચારી ભાવ, કારણ કે ક્યારેક ભાવ આવે ને પાછો જતો, સ્થાયી નથી આ ભાવ. ત્રીજું, કમળની માળા ધારણ કરી છે, કમળમાં ગંધ છે, અને એ છે અનુભાવ. અનુભાવ એટલે આ ભાવને કારણે આ રિએક્શન થયું છે. કમળની સુગંધ જોઈ અને વ્યક્તિ ખેંચાઈને એને તોડવા માટે, એને સ્પર્શવા માટે જાય. તો કમળ અનુભાવનું પ્રતીક છે. આમ વિચિત્ર વેશમ, અને આ મધ્યે વિરેજ તુરલમ પશુપાલ ગોષ્ઠ્યામ, અને આમ ગોપ બાળક મંડળી મધ્ય રંગ અનેક ઉપજાવે છે. અને આમ ગોપ બાળકોની મધ્યમાં ઠાકોરજી અનેક પ્રકાર ગાય માનવ, અને ઠાકોરજી ક્યાંક ગાઈ રહ્યા છે, ક્યારેક નાચી રહ્યા છે, અને આમ વિવિધ પ્રકારના લીલા કરતા ગોપીજનો દર્શન કરે છે. અને આગળ ગાન કરતા ઠાકોરજીને જ્યારે વેણુ હોઠ પર રાખેલી જોઈ, વગાડતા જોયા, અને ગોપીઓને એમ થયું કે અમારી શોકને લઈને ઠાકોરજી ગયા છે. બધાને મૂકે છે, પણ વેણુથી સી ખબર પ્રભુ શું મોહિત થઈ ગયા છે. જાગે ત્યારે વેણુ જોઈએ ને છેક પોઢે તો યશોદાજી આગળ જીદ કરે, અરે મૈયા મેરી બંસી કહા હે, બોલાવ તોય મેં પોઢુંગો. એટલે સૈયાજીમાં પણ વેણુ પધરાવવામાં આવે, ઓડાડીએ ત્યારે પણ. તો થયું
અમે શ્રુતિ રૂપા છીએ, અમે પોતે વેદના અર્થરૂપ છીએ, અને વેદ સિવાય બીજો કોઈ ધર્મને જાણે કોણ? ધર્મને કોણ જાણે કે વેદ? તો આ વેણુએ એવો તે કયો ધર્મ કર્યો છે કે અમે વેદ રૂપ હોવા છતાં એ ધર્મને જાણતા નથી? અને એનું વર્ણન કરતા ગોપીઓ ગાન કરતા બોલી, ગોપ્યતિમાચરદયં કુશલં સ્વવેણુ દામોદરાધર સુધામપી ગોપિકાનાં ભુંક્તે સ્વયં યદવશિષ્ટરસંગ્રધીન્યો પૃષ્યત્વચોશ્રુમુચસ્તર્વો યથાયા. ગોપ્ય, હે ગોપીઓ, કિમાચરદયં કુશલમ સ્વવેણુ દામોદરાધર સુધામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વશિષ્ઠ રસમ રુદિન્યો. હે ગોપીઓ, એવો કયો ધર્મ છે જેને આપણે નથી જાણતા અને આ વેણુ જાણે છે? આપણે પોતે શ્રુતિ રૂપા છીએ, અને એવો કયો ધર્મ આ વેણુએ કર્યો છે કે ઠાકોરજી સદાય એની સાથે રહે છે, જાણે એનાથી મોહિત થઈ ગયા છે. પોતાના અધરોના કોમળ તકિયામાં એને પધરાવે, એના છિદ્રોને ભરતા હોય ત્યારે એમ લાગે કે જાણે એના ચરણને દબાવી રહ્યા છે. પોતાની પાપણ ઊંચી નીચી કરી જાણે એને પંખો ન કરતા હોય. અમને તો એમ લાગે કે જેણે ઠાકોરજીએ વેણુની ગુલામી લઈ લીધી છે. એવું તે કયું સુકૃત આણે કર્યું છે જે આપણે નથી જાણતા અને આણે કર્યું છે. મહાપ્રભુજી આજ્ઞા કરે વેણુ, કારણ કે ગોપીઓ કહે દામોદરાધર સુધામ અપી ગોપિકાના, અમારા અધિકારની જે સુધા છે ઠાકોરજી આ વેણુમાં પધરાવે છે. આવું તે કયું સુકૃત કર્યું છે કે અમારા અધિકારની આ સુધાનું પાન તો આપણે કરવું જોઈએ, આ વેણુને કેમ પીવડાવે છે? મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વેણુ સુધાનું પાન કરતો નથી. પુલ્લિંગ શબ્દ વાપર્યો છે વેણુ. 3 કારણ બતાવ્યા. એક કારણ એ બતાવ્યું કે વેણુ પુરુષ છે અને એટલા માટે એનો અધિકાર નથી. બીજું કારણ એ બતાવ્યું એ જડ છે અને જડ રસનો અનુભવ ન કરી શકે એટલા માટે એ રસપાન નથી કરતો. ત્રીજું, વેણુને જીવવા નથી અને જીવવા વગર રસપાન ન થઈ શકે. આ 3 કારણ મહાપ્રભુજી આપે. વેણુ તો માધ્યમ બને છે, મહાપ્રભુજી કહે છે, અને માધ્યમ બની જે સુધા પ્રભુ પધરાવે છે ને એ લતા પતા વૃક્ષો અને નદીઓને આપે છે. કારણ કે આ નદી અને વૃક્ષ એ જ તો એના માતા પિતા છે. જલ ન ડુબાવે કાષ્ટ કો યહ કોન પ્રેમ કી રીત. કોઈએ પૂછ્યું ને લાકડાને, કહ્યું કે જલને પૂછ્યું કે તું બધાને ડુબાડે છે, પણ આ લાકડા જોડે તારી એવી કયો પ્રેમ છે કે બધાને ડુબાડે ને આને તરાવે છે? કે લાકડું પાણીમાં નાખી તો તરે. જલ ન ડુબાવે કાષ્ટ કો યહ કોન પ્રેમ કી રીત. અને ત્યારે જલે કહ્યું કે અપનો સિંચ્યો જાન કે યહ બડેન કી રીત. આને તો મેં જ સિંચવીને મોટું કર્યું છે, પછી હું આને કેમ ડુબાડી દઉં? આને બીજ રૂપે વાવવામાં આવ્યું ત્યારે મેં જ જલનું સિંચન કરી આને મોટું કર્યું. તો આ વેણુ યાદ રાખે કે આ જ નદી મારી માં છે, આ જ વાંસના વૃક્ષો મારા પિતા છે, અને પોતે નિમિત્ત બની અને સુધાનું પાન વેણુ નિમિત્ત બની અને નદી અને વૃક્ષો સુધી પહોંચાડે છે. ઠાકોરજીને પૂછવા લાગી આ ગોપીઓ કે આ કયું સુકૃત આ જાણે છે જે અમે નથી જાણતા? અમારા ભાગની આ સુધા લઈ જાય છે. કહ્યું કે આ પીતો નથી, આ તો માધ્યમ બને. આ સાચા અર્થમાં વૈષ્ણવ છે. વૈષ્ણવ એ જ જે વાંટે મળ્યું હોય અને આ વૈષ્ણવતાનું કર્તવ્ય કરે છે. પૂછું ગોપીઓ, હે વેણુ, તે કયું સુકૃત કર્યું? વેણુ કહે, બીજું તો કાંઈ હું જાણતી નથી, પણ એટલું જ જાણું છું, કદાચ પ્રભુને એટલા માટે હું પ્રિય છું કે પ્રભુ જેટલું વગાડે ને એટલું જ વાગું છું. મારા સ્વર હું ભરતો નથી, એટલા માટે સંપૂર્ણ શરણાગતિ છે. પ્રભુ જેટલા સ્વર ભરે એટલું જ વાગું છું. કોણ તપતે કીનો મુરલિયા, કોણ તપતે કી મુરલી કોને તપતે કિયો, મુરલી કોને તપતે કિયો, મુરલી કોને તપતે કિયો. વેણુ કહેવા લાગી, અરે ગોપીઓ, આ તો રસનો માર્ગ, આ તો ભક્તિનો માર્ગ. આમાં તપ કામ ના લાગે, આમાં તો તાપ કામમાં આવે. મેં તાપ કર્યો છે પ્રભુને મળવાનો, સંપૂર્ણ શરણાગતિ કરી છે અને એટલે પ્રભુની નિકટ થઈ છે. रहत गिरिधर मुख ही लागी, अधरन को रस पियो, मुरली कौन तपते कियो, मुरली कौन तपते कियो, मुरली कौन. વેણુ, તારું કયું સુકૃત છે? ગોપીજનોને બે પર બહુ ઈર્ષા આવે. એક તો નકવેસરના લટકતા મૂર્તિ ઉપર, જે અધરો પર બિંબા ફળ ઉપર જાણે કોઈ સુખ બેઠો બેઠું એ ફળ ન ખાતું હોય.
અધરમ મધુરમ. પ્રભુ, આપના અધર રૂપી બિંબાફળ જેમ પાકેલું પરવળ હોય, તમે ક્યારેક ચીરો ને એકદમ પાકેલું હોય તો એકદમ લાલ હોય, અને એવા ઠાકોરજીના અધર છે. અને એના ઉપર આ શુકરૂપી નકવેસર બેઠું હોય ને એનું લટકતું મોતી જ્યારે અધરોને સ્પર્શ કરે ને ત્યારે ગોપીઓને થાય, અરે અમારા ભાગની સુધા લઈ જાય છે. એ મોતી તું છીપ કે કौन તપસ્યા कीन, अधरन के स्वयं के बीच बैठ के अधरन को रस पी. ત્યારે મોતી કહે, છીપ તજા છીપી તજી અધ બીચ ગયો વિધાઈ, લટકત હું તડપત હું તડપ તડપ રહે જાય. હું લટકું છું પણ મને મળતું નથી. વેણુને કહે કે અરે અમારા અધર ભાગની સુધા તમે લઈ જાઓ છો. વેણુ કહે, હું તો નિમિત્ત બનીને વાટું છું. ગોપીઓ કેવા લાગી, કયું તપ તે કર્યું. આગળ ગોપીઓની દ્રષ્ટિ પડી છે વૃંદાવનમાં. વૃંદાવનનો વૈભવ ગોપીજનોએ જોયો અને ગોપીઓ ગાન કરતા બોલી, વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિં યદ્દેવકી સુતપદં ભુજલબ્ધલક્ષ્મી ગોવિંદ વેણુમનુમત્તમયુરનૃત્યં પ્રેક્ષ્યાદ્રિસાંગપરતાં સમસ્ત સત્વં. હે સખી, યદ દેવકી સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી, જેણે દેવકીજીના સુતના ચરણ કમલની તે ચિહ્નોની શોભારૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરી છે, એવી આ વૃંદાવનની ભૂમિ. ગોવિંદના વેણુનાદને અનુસરીને ઉન્મત્ત થયેલા મોરના નૃત્યને જોઈ પર્વતના શિખર ઉપર મૌન રહેલા અન્ય બધા જ પ્રાણીઓને જેમાં એ છે એવા વૃંદાવનની પૃથ્વીની, એ વૃંદાવનની ભૂમિની કીર્તિને વિશેષ રૂપે વિસ્તારે છે. પ્રભુનો વેણુનાદ આખા વૃંદાવનના વૈભવની શોભાને વધારી રહ્યું છે. જો સંબોધન કેવું કર્યું ઠાકોરજીને, શું કર્યું ગોપીજનોએ, યદ દેવકી સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી. એ દેવકીના સુતની જે પદાંબુજ, જે ચરણ કમલ છે. અહીંયા આશ્ચર્ય થયું, આ ગોપીજનો શું જાણે છે કે ઠાકોર દેવકીના સુત છે? વિચાર તો કરો. ગોપીઓને શું એ ખ્યાલ છે કે ઠાકોરજી યશોદાજીના પુત્ર નહીં પણ દેવકીજીના પુત્ર છે? કેમ દેવકીજીને યાદ કર્યા? નહીં તો નંદનંદન કહેવા જોઈએ, યશોદા નંદન કહેવા જોઈએ, વ્રજેશ કહેવા જોઈએ. પણ ગોપીજનો શું, યદ દેવકી સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી. અહીંયા આશ્ચર્ય થયું આચાર્યોને કે આ દેવકીજી ગોપીજનોને ક્યાંથી યાદ આવી ગયા? રસલીલા ચાલી રહી છે, વ્રજની લીલા ચાલી રહી છે, ભાવાત્મક લીલા ચાલી રહી છે, એમાં ગોપીજનોને દેવકીજી યાદ આવે? ત્યારે કહ્યું કે આ ગાનારા ગોપીજનો તો કુમારિકા છે. કુમારિકા ગોપીજનો કોણ હતા? 4 યુથ છે ને, એમાં એક કુમારિકા ગોપીજનોનું યુથ છે, જેને નંદ બાબા એ 16,000 કન્યાઓને ત્યાં બંગાળથી લઈને આવેલા. એ 12 વર્ષની કન્યાઓ નંદાલયમાં રહેતા અને ઠાકોરજીની સેવામાં રહેતા અને પ્રભુને જ સર્વસ્વ માનીને રહેતા. નંદ બાબાને બાબા કહેતા, યશોદાજીને મૈયા કહેતા. હવે નંદ બાબાને બાબા કહે અને યશોદાજીને મૈયા કહે અને આ ગોપીજનો આ શ્લોકને ગાઈ રહી છે, તો થયું કે બાબાને યશોદાજીને મૈયા કહે છે, નંદ બાબાને બાબા કહે છે, તો ઠાકોરજી ભાઈ થઈ જાય. એટલે આ કુમારિકાઓ કહે છે કે અમે જાણીએ છીએ આપ કે યશોદા અને નંદના પુત્ર નથી, યદ દેવકી સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી, અમારા તો નાથ છો કારણ આપ દેવકીજીના પુત્ર છો. અને આમ કરી આ ગોપીઓ ચોખવટ કરે છે કે અમે આપને ઓળખીએ છીએ. ભલે બાબાને બાબા કહીએ, મૈયાને મૈયા કહીએ, પણ આપ તો દેવકીજીના બાળક છો અને એટલે અમારા માટે નાથ છો. આ વૃંદાવનના શૃંગાર રૂપ આપ છો. જો વૃંદાવન પણ 5 પ્રકાર છે. એક છે આદિ વૃંદાવન, કામવન છે ને આજનું, એને આદિ વૃંદાવન કહેવાય છે. એક સ્વરૂપ વૃંદાવન, ગિરિરાજજી સ્વરૂપ વૃંદાવન તરીકે પ્રસિદ્ધ છે. ત્રીજું છે લીલા વૃંદાવન, જે અત્યારનું વૃંદાવન છે. ચોથું નિજ વૃંદાવન, નંદગાંવ, અને 5મું ધામ વૃંદાવન એટલે બરસાના. આ 5 વૃંદાવન પ્રાચીન સમયમાં વૃંદાવન માનવામાં આવતા. રાસની 3 સ્થળીઓ આપણે ત્યાં માનવામાં આવે છે, યમુનાજી, ગિરિરાજજી, ત્રીજું વૃંદાવન. વૃંદાવનની શોભા લગે જો વૃંદાવન કો રંગ, સ્ત્રી ભાવ પ્રગટ હોય પલ મેં, પુમ ભાવ હોય ભંગ. અમારે ભગવતીઓને તો ગાયા, આ વૃંદાવનની ભૂમિનું મહત્તા એટલી છે કે જો વૃંદાવનનો રંગ જેને લાગી ગયો, લગે જો વૃંદાવન કો રંગ, સ્ત્રી ભાવ પ્રગટ હોય પલ મેં, ક્ષણવારમાં ગોપી ભાવ પ્રગટ થઈ જાય એ ભૂમિનો સ્પર્શ થતાની સાથે. ઓર પુમ ભાવ હોય ભંગ. એવી વ્રજવાસીઓ એમના મુખે એવી કથા સાંભળી છે કે કંસ હતો ને, એને જાહેરાત કરી કે વ્રજમાં જેટલી પણ ઉત્તમ વસ્તુઓ છે ને એનો માલિક રાજા છે, હું પોતે છું, અને દરેક ગોપીઓમાં શ્રેષ્ઠ રાધાજી છે, એટલે રાધાજી પર મારો અધિકાર છે. સંદેશો મોકલાવે અને સંદેશો મોકલાવે એટલે રાધાજીએ કહ્યું, જો તમારો અધિકાર હોય તો આવો વૃંદાવન અને મને લઈ જાઓ. અને કંસને થયું રાધાજીને લઈ આવું, અને જઈને જ્યાં પ્રવેશ કર્યો વૃંદાવન બ્રજમાં અને પગ મૂક્યું ત્યાં લગે જો વૃંદાવન કો રંગ, સ્ત્રી ભાવ પ્રગટ હોય પલ મેં ઓર પુમ ભાવ હોય ભંગ. એમ કહેવાય છે કે વ્રજનો સ્પર્શ કરતાની સાથે જ કંસ ગોપી બની ગયો. પુમ ભાવ હોય ભંગ. હવે ગોપી દેહ ધરી દીધો, હવે ન જવાય મથુરા, ન રહેવાય ગોકુલ. કરવું શું?
અને રાધાજી બધા ગોપીજનો સાથે આવ્યા, સખીજનો સાથે આવ્યા. સખીઓ પૂછવા લાગી, અરે આ સખી ક્યાંથી આવી? રાધાજીએ કહ્યું કે આ તો હમણાં મથુરાથી આવી છે, નવી ગોપી છે. બધી ગોપીઓ મળીને હાંસી કરવા લાગી. અચ્છા, તો આ નવી ગોપીને કઈ સેવા સોંપીશું? રાધાજીએ કહ્યું કે આને છાણા થાપવા માટે બેસાડી દઈએ, અને ગોબર થાપવા માટે કંસને બેસાડી દીધો. હવે છોડીને જવાય નહીં કંસથી મથુરા, કારણ કે આ દેહમાં જાય કઈ રીતે? કોઈને મોઢું શું બતાવે? હવે છાણા થાપતા હતા એટલામાં ત્યાંથી વૃષભાનજીને જતા જોયા, અને વૃષભાનજીને જતા જોયા કંસ દોડતો દોડતો ગયો, ચરણમાં પડ્યો. વૃષભાનજીને થયું કે આ ગોપી આવી ક્યાંથી? પૂછ્યું તું ક્યાંથી આવી છું? ત્યારે કંસે પરિચય આપતા કહ્યું કે અરે હું મથુરાનો રાજા કંસ છું, પણ લગે જો વૃંદાવન કો રંગ, આ વૃંદાવનમાં પ્રવેશ્યો અને ભૂમિનો સ્પર્શ થતાની સાથે મારો સ્ત્રી દેહ થઈ ગયો. શું કરું? આપ કોઈ ઉપાય બતાવો. વૃષભાનજીએ કહ્યું હમણાં ને હમણાં અહીંયાથી દોડ. ભાગતા ભાગતા જ્યાં વૃંદાવનની સીમાની બહાર પગ મૂકીશ ત્યાં પાછો પુરુષ બની જઈશ. અને પેલો તો મૂકીને દોડ્યો કંસ, અને દોડતા દોડતા જ્યાં વૃંદાવનના હદની બહાર આવ્યો અને પગનો સ્પર્શ થયો મથુરાની ભૂમિને, અને ત્યાં જે પાછો પુરુષ બની ગયો. અને એટલે જ વ્રજવાસીઓ કહે કે આટલા આટલા અસુરોને બ્રજમાં મોકલ્યા, પણ કંસ પોતે ક્યારે પાછો ગયો નથી વૃંદાવન. આ એકવાર એવો અનુભવ થઈ ગયો ને, એટલે આપણે સાંભળીને કથામાં ધેનુકાસુર મોકલ્યો, અઘાસુર મોકલ્યો, બધાને મોકલ્યા, પણ પોતે નથી ગયો, કારણ કે આ અનુભવ એકવાર થઈ ગયો. એવો વૃંદાવનનો રંગ. એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક પણ કાપી છે વૃંદાવન. આમ વ્રજ ભક્તો વૃંદાવનની શોભાને ગાન કરતા આગળ ગોપીજનોએ દર્શન કર્યું. એમની દ્રષ્ટિ પડી ઠાકોરજી વેણુનાદ કરતા કરતા ગાયો ને ગોપોની સાથે પધારી રહ્યા છે. ગોપોને જોયા, વેણુને જોઈ, વૃંદાવનની શોભાને જોઈ, પણ આશ્ચર્ય ત્યારે થયું, હરણીઓનું ટોળું ત્યાં ઊભું હતું. સાથે કાળા હરણો હતા, અને ટગર ટગર ઠાકોરજીને જોઈ રહ્યા છે. આ જોતા આશ્ચર્ય થયું, અને ગોપીઓ ગાન કરવા લાગી. ધન્યાસ્મમૂઢ મતયો વિહરીનેતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુલલિતમ સહ કૃષ્ણ સારા પૂજાં ગધુર વિરચિતા પ્રણયાવલોકૈ. ધન્યાસ્મ મૂળ મતયોપી હરિણ્યયતા. અને ગોપીઓના મુખમાંથી પહેલો શબ્દ નીકળ્યો ધન્ય. ધન્ય શબ્દ નીકળ્યો ગોપીઓ. જો ધન્ય કોણ? કોને કોને ધન્ય કહ્યા? આપણે ત્યાં અનેક લોકોને ધન્ય કહ્યા છે. યમુનાજીને કહ્યા ધન્ય શ્રી યમને નિધિ દેનાર, ધન્ય એક યમુનાજી. ધન્ય કહ્યા યશોદાજીને, ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીને એસો સુત જાયો હો. ધન્ય ધન્ય દાસ નિજજન કે જો યહ દર્શન પાવે હો. એવા ભગવદીઓને ધન્ય કહ્યા. અને અહીંયા ગોપીજનોએ હરણીઓને ધન્ય કહ્યા. કહ્યું કે કોઈને ધન્ય નહીં, અને હરણીઓને ધન્ય કેમ? ધન્યાસ્મ મૂઢ મતયોપી. કેવા છે ગોપીઓ? કેવા લાગી? મૂઢમતી. મૂઢ છે ને, પ્રાણી તો મૂઢ હોય. અને મૂઢ કોને કહેવાય? જેને વિવેક ન હોય. ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્યયતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા. ધન્ય છે આ હરણીઓ. ગોપીઓ કહેવા લાગી, જો આપણે તો એકલા છીએ, પણ આ ધન્ય કેમ છે? સહ કૃષ્ણ સારા. એક કારણ એ બતાવ્યું, કારણ કે એ એકલી નથી, એ તો કૃષ્ણ સાર, એ કાળા હરણો પોતાના પતિઓની સાથે છે. એ એકલી સેવામાં નથી, એ તો પોતાના પતિની સાથે ઠાકોરજીની સેવામાં આવી છે. કૃષ્ણ સારા એટલે કે કાળા હરણો. એક અર્થ એમ કર્યો, જેના માટે કૃષ્ણ જ સાર છે એવી હરણીઓ છે, એટલે ધન્ય છે. જેના માટે સર્વસ્વ એ કૃષ્ણ જ છે, એટલે હરણીઓ ધન્ય છે. બીજું ધન્યતા કેમ કહ્યું? બીજું કારણ એ બતાવ્યું, યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ. ઠાકોરજીના વિચિત્ર વેશને જોઈ રહી છે. આ વિચિત્ર વેશને જોઈ રહી છે, એમાં ધન્ય શું? કયા વિચિત્ર વેશને? આ ચોત પ્રબાલ બરહસ્તપકોત્પલાબ્જમ માલાનુપૃક્ત પરિધાન વિચિત્ર વેશો. કયા વેશને જુએ છે? કે યશોદાજી તો રોજ ઠાકોરજીના શ્રૃંગાર અને વસ્ત્ર ધરીને મોકલે તો ખરા વનમાં, પણ વનમાં રોજ ગોપીજનો વિવિધ પ્રકારના મનોરથો કરે. અને પહેલા જ કહ્યું ને, જેવો મનોરથ કરે એવા વસ્ત્ર અને શ્રૃંગાર પણ ગોપીજનો ધરાવે. એટલે જેવો મનોરથ કર્યો હોય એવા ગોપીજનોએ વસ્ત્ર અને શ્રૃંગાર પણ સિદ્ધ કરીને રાખ્યા હોય. એટલે જે યશોદાજીએ વસ્ત્ર અને શ્રૃંગાર ધરીને લાલનને મોકલ્યા હોય ને વનમાં, એટલે ગોપીજનો ઠાકોરજીને મધ્યમાં બિરાજમાન કરે, અને એ બધા જ વસ્ત્ર અને શ્રૃંગાર વડા કરે, અને પોતે જે મનોરથને અનુકૂળ વસ્ત્ર અને શ્રૃંગાર સિદ્ધ કર્યા હોય ને, હવે ગોપીજનો એ ધરાવે. તો આ વિચિત્ર વેશમ કયા? કે યશોદાજીએ ધરેલા શ્રૃંગાર વડા કર્યા, અને ગોપીજનોએ વેશ જે ધરાવ્યા, જે ભાગ્યશાળી ગોપીજનો ત્યાં છે, અને એમણે જે શ્રૃંગાર ધરાવ્યા, એ શ્રૃંગાર અને વસ્ત્રને ધરાવતી વખતે સર્વાંગના દર્શન ઠાકોરજીના આ હરણીઓને થાય છે, એટલા માટે એ ધન્ય છે.
યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ. આ વિચિત્ર વેશ, પ્રભુના આ સર્વાંગના દર્શન હરણીઓ કરે છે એટલે ધન્ય છે. ધન્ય કેમ છે? મૂઢ છે. ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા. વેણુનાદનું શ્રવણ કૃષ્ણ સાર સાથે કરે છે. પૂજામ દધુ વિરચતામ પ્રણયાવલોકઈ. ગોપીઓ કહે ધન્ય છે હરણી. કેમ? મૂઢને પ્રેમની ક્યાં ખબર હોય, પણ હરણીઓની આંખમાં પ્રેમ દેખાય છે ઠાકોરજી. મૂઢ પ્રેમ નથી જાણતો. મૂઢ એને જ કહેવાય કે જેને પ્રેમની ખબર ન પડે, જેને કોઈ વ્યવહારનું જ્ઞાન ન હોય. તો હરણીઓ શું કરે છે? કેમ એને ધન્ય કહે છે? પૂજામ, પૂજા કરે છે ઠાકોરજીની, સેવા કરે છે. કઈ રીતે? પ્રણયાવલોકઈ. પ્રેમ પૂર્વક ઠાકોરજીને જોઈ અને ઠાકોરજીની સેવા કરી રહી. અરે ઠાકોરજીને જોવું એ એમની સેવા હોય? દર્શન કરીને કઈ રીતે સેવા થઈ શકે? તો કે હા, આ દર્શન કરીને સેવા કરે છે. કારણ કે હરણીઓને એમ થાય કે આ હરણના દેહમાં ઠાકોરજીની કઈ રીતે સેવા થશે. અમે તો કંઈ કરવા સમર્થ નથી, પણ હા, અમે એટલું સાંભળ્યું છે કે મૃગ નયની કો યાર નવલ રસિયા. અમારા નેત્રો છે ને એ સ્વામિનીજી જેવા છે, એવું અમે સાંભળ્યું છે. રાધાજીના નેત્રો અમારા મૃગનયની, અમારા જેવા નેત્રો છે. એટલે હરણીઓ શું કરે? ટગર 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 પ્રેમથી ઠાકોરજીને જોતી રહે. કઈ મનોકામના સાથે? કે ટગર ટગર જોતા રહીશું ને તો ઠાકોરજીની દ્રષ્ટિ અમારા ઉપર પડશે, અને અમારા ઉપર પડશે, અમારા નેત્રોને જોશે, અને અમારા નેત્રોને જોશે ને તો ઠાકોરજીને રાધાજીનું સ્મરણ થશે, અને રાધાજીનું સ્મરણ થશે તો ઠાકોરજીને હૃદયમાં પરમ આનંદનો અનુભવ થશે, પરમ સુખનો અનુભવ થશે. અને સુખ આપવું એ જ તો સેવા છે. અને હરણીઓ એટલે ધન્ય છે કે આ દેહમાં પણ પ્રણયાવલોકઈ, પ્રેમપૂર્વક ઠાકોરજીને જોઈ અને એમની સેવા કરી રહી છે. मूढ़ हरिण की नार धन्य है, मूढ़ हरिण की नार धन्य है, मूढ़ हरिण की नार. पाय विचित्र वेश नंद नंदन, पाय विचित्र वेश नंद नंदन, निकेले धन्य है, मूढ़ हरिण की नार धन्य है, मूढ़ हरिण की नार. પ્રણયાવલોકઈ. તો દ્રષ્ટિ પણ, અવલોકન પણ કેટલા પ્રકાર? ઘણા ઘણા ભાવ છે. જ્યારે રંગમંડપમાં કંસની સભામાં જ્યારે યુદ્ધ સમયે ઠાકોરજી પ્રવેશ કરે છે કંસનો વધ કરવા માટે, ત્યારે મલ્લા નામ સનીનું નામ વરો શ્રીનામ સ્મરો મૂર્તિમાન ગોપા નામ સજનો સતામ ક્ષિતિ ભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ. આખી મથુરા નગરી બેઠી છે. જેનો જેવો ભાવ ઠાકોરજી એવા દર્શન આપે છે, નવે નવ રસના અનુભવ કરાવે છે. દ્રષ્ટિ કેટલા પ્રકારની? આપણે ત્યાં તો કહ્યું ચર્મ દ્રષ્ટિ, ભોગ દ્રષ્ટિ, ભાવ દ્રષ્ટિ, વિવેક દ્રષ્ટિ, ભાવ દ્રષ્ટિ અને પ્રણય દ્રષ્ટિ. હવે બધી દ્રષ્ટિની ચર્ચા કરવા જઈશ તો ઘણો સમય લાગે, પણ પ્રણયાવલોકઈ, પ્રેમપૂર્વકની દ્રષ્ટિ. ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद. श्री वल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की जय, श्री गोसाई जी परम दयाल की जय. શ્રી ગોવર્ધન નાથ કી જય. ગોપીજનો હરણીઓનું ગાન કરતા બોલ્યા, ધન્યાસ્મ મૂઢમતયો હરિણેતા, યાનંદ નંદનમુપાત વિચિત્ર વેશમ, આકર્ણ્ય વેણુરણિતમ સહ કૃષ્ણ સારા, પૂજામ દધુર વિરચિતા પ્રણયાવલોકઈ. ધન્ય છે આ ગોહરણીઓ.
પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. પ્રેમ પૂર્વક પ્રભુ તરફ દ્રષ્ટિ કરી અને પ્રભુની પૂજા કરી રહી છે. આગળ ગોપીજનો એ દિવાંગનાઓની ઉપર જુએ છે. ઠાકોરજી વેણુનાદ કરી રહ્યા છે. આકાશમાંથી વિમાન જઈ રહ્યા છે અને જ્યાં વેણુનાદ પહોંચ્યો સુધા ન ગઈ, કેવલ નાદ પહોંચ્યો, વિપ્રયોગ પ્રગટ થયો, પેચ છૂટવા લાગ્યા, મૂર્છા ખાઈને દેવાંગનાઓ પડવા લાગી. અને જ્યારે આ દર્શન કર્યા અને ગોપીઓ ગાન કરતા બોલ્યા, કૃષ્ણં નિરીક્ષવનિતો સવરૂપશીલં શ્રુત્વા ચ વણિત વેણુ વિચિત્ર ગીતં દેવ્યો વિમાનગતય સ્મરમન્ન સારા દ્રશ્યત પ્રસૂન કબરા મુમુહુર્વિનિભ્ય. ગોપીઓ કહેવા લાગી, પ્રભુનો વેણુનાદ સાંભળી ઉપરથી જ્યારે આવનારી દેવાંગનાઓ કેવલ નાદ પહોંચ્યો, સુધા મિશ્રિત નહોતી, એટલે વિપ્રયોગ પ્રગટ કરનારો નાદ હતો, એટલે મૂર્છા આવવા લાગી. ત્યાં જ મૂર્છિત થઈને પડવા લાગી દેવાંગનાઓ. કટીપેજ ઢીલા થવા લાગ્યા, મૂર્છા આવી. ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે. અપ્સરાઓથી 3 ચૂક થઈ વિવેકની. એક, ભૂમિ પર ન આવી એટલે એને સુધા ન મળી. વેણુનાદ ગયો પણ સુધા ન મળી, કેવલ નાદનું શ્રવણ કર્યું. કારણ 3 અવિવેક થયા. એક, વિમાન પર જ રહી, નીચે ભૂમિ પર ના આવી. સેવા જ્યારે પણ કરીએ ને, જેની સેવા કરતા હોઈએ એનાથી નીચા સ્થાને રહીને સેવા થાય, સન્મુખ થઈને સેવા થાય. સેવા ક્યારે પાછળથી પણ ન થાય. ઘણી વાર જગ્યા ના હોય પાછળથી માળા ધરાવી દઈએ, તે પણ ઉચિત નથી. સન્મુખ થઈને સેવા કરે. હંમેશા જ્યારે પણ ભોગ ધરતા હો, તમે શૃંગાર ધરતા હો, જે કંઈ પણ કરતા હોઈએ સન્મુખ થઈને સેવા કરવી. ભૂમિ પર ના આવી. બીજો અવિવેક થયો, ચરણ વડે ચાલીને ના આવી, પોતાની ઇન્દ્રિયોનો વિનિયોગ ન કર્યો સેવામાં. અને ત્રીજો, પોતે જાતે નહીં આવી. 3 અવિવેક થયા, વિમાન પર જ રહ્યા એટલે મૂર્છિત થઈને પડવા લાગ્યા. અને આમ સુધા સંબંધ ન પામ્યા. ગોપીજનો જોવા લાગ્યા, પ્રભુનો વેણુનાદ ગૂંજી રહ્યો છે. હરણીઓને પ્રેમપૂર્વક જોતા, દર્શન કરતા જોયા, દેવાંગનાઓને મૂર્છિત થતા જોયા. હવે દ્રષ્ટિ પડી ગાયો પર. જ્યાં વેણુનાદનું શ્રવણ કર્યું ગાયોએ, કાન ઊંચા કરી લીધા, દૂના બનાવીને સુધાનું પાન કરવા લાગ્યા. નાના નાના વાછરડાઓ માના થનમાંથી દૂધ પીતા હતા. દૂધનો કોળિયો મોઢામાં રહી ગયો, સ્તરવા લાગ્યું દૂધ. અંદર ગળવાનું પણ તે ભાન ન રહ્યું. અને પ્રભુ માટે, પ્રભુની સુધામાં રોમાંચિત થઈ અને પ્રભુની વેણુનાદ દ્વારા સુધાનું પાન કરવા લાગ્યા. અને એનું વર્ણન કરતા ગોપીઓ ગાન કરતા બોલ્યા, ગાવશ્ચ કૃષ્ણ મુખનિ ગત વેણુ ગીત પીયુષમુત્તભિત કર્ણપુટૈ વિવંદ્ય શાવાસ્મૃતસ્તનપય કવલાસ્મૃતશુ ગોવિંદમાત્મનિદશા શુકલાસ્મૃશંત્ય. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત. ઠાકોરજીના મુખમાંથી નીકળેલું એ વેણુ ગીત. પિયુષ મુક્તભીત કર્ણપુટૈ, કાનને દૂના બનાવી અને ઠાકોરજીની એ સુધાનું પાન કરવા લાગ્યા. કહ્યું, જો કાનને વાટકી નથી બનાવ્યા, દૂના કયા. પુટૈ, કારણ કે વાટકીમાં તો આજે દૂધ પીએ ને કાલે ધોઈને છાશ પણ પીએ. દૂના તો એવા, એને કહેવાય દો ના, વહી તો દોના કહેવાય ને, જેમાં એક જ વાર એક જ રસ પીવાય એને દોના કહેવાય. એટલે વાટકી ન કયા, કર્ણ પુટૈ, દૂના કયા. કારણ કે ભગવદ રસ પીધો છે, હવે આમાં સંસારનો રસ નહીં પીએ, એટલે દૂના બનાવીને પાન કરવા લાગ્યા. શાવાહા, એ નાના નાના વાછરડાઓ દૂધ પાન કરતા મુખમાં રહી ગયો કોળિયો, દેવહાન ભૂલાઈ ગયું. કારણ કે વાછરડાને દૂધ બહુ જ પ્રિય હોય. જ્યારે થનમાંથી દૂધ પીતું હોય ને વાછરડું, ત્યારે એને માંથી અલગ કરવું બહુ અઘરું હોય છે. ત્યારે જલ્દી છૂટે નહીં, તમે કેટલાય પ્રયત્ન કરો, કારણ કે એની આસક્તિ એમાં હોય છે. પણ વેણુનાદ સાંભળ્યો ને, સર્વ આસક્તિઓ સમાપ્ત થઈ ગઈ છે. કોળિયો મોઢામાં જ રહી ગયો. એ ક્રિયાની નિવૃત્તિનું પ્રતીક છે. એમ કહે કે સર્વ ક્રિયાઓ સમાપ્ત થતી દેખાય અને કેવલ ભગવદ આસક્તિ પ્રગટ થતી દેખાય. ગોપીઓ દર્શન કરી રહી છે. ગાયોમાંથી દ્રષ્ટિ ગઈ છે હવે વૃક્ષ ઉપર બેસેલા પક્ષીઓ પર. પક્ષીઓ તો કેટલા ચંચળ હોય, અને આ પક્ષીઓ આંખો બંધ કરી સ્થિર થઈ, પોતાની ચંચળતાને વિસ્મૃત થઈ અને પ્રભુના મુખમાંથી નીકળતી સુધાનું પાન કરી રહ્યા છે. અને જ્યારે આ દર્શન કર્યા અને ગોપીઓ ગાન કરતા બોલ્યા, પ્રાયો ભતામ્રવિહૃતા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણાસ્તદુદિતં કલવેણુ ગીતં આરુહ્ય યે ધ્રુમભુજા રુચિરે પ્રબાલા શૃણવન્ત્ય મીલિત દ્રશો વિગતાન્યવાચ. હે અંબ, હે માં, આ વનમાં પક્ષીઓ કૃષ્ણના દર્શન કરનારા છે. તે વૃક્ષ ઉપર બેઠા છે. આરુહ્ય યે દ્રુમભુજાન, એ કેવલ પક્ષીઓ નથી, એ તો જાણે સાક્ષાત મુનિઓ છે. એ મુનિઓ છે.
હજારો વર્ષોથી તપ કરી અને આ પક્ષીનો દેહ એને મળે છે. કોઈક ભાવે લોભતા, વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી પણ કહે છે, આ પક્ષી નહીં પણ મુનિઓ છે અને મનમાં કોઈ ને કોઈક ભાવ રાખી અને ઠાકોરજીના વેણુનાદનું શ્રવણ કરી રહ્યા છે. એ મુનિઓ છે એનું પ્રમાણ શું? આરુય એ ધ્રુમ ભુજાન, એ વૃક્ષની શાખાઓ ઉપર બેઠા છે. અને શાખા તો ઋષિઓની હોય ને, મધ્યાંધીની શાખા, તૈત્રીય શાખા. બ્રાહ્મણોને પૂછો તમે વેદની કઈ શાખાના છો? ચતુસ્સાગર પર્યંતમ ગો બ્રાહ્મણે શુભમ ભવતુ ગો ભારદ્વાજ ગોત્ર પન્નોહમ, અને તૈત્રીય શાખા અધ્યાય, જેમ શાખા હોય દરેક બ્રાહ્મણની, એમ આ વૃક્ષ, આ પક્ષીઓ પક્ષીની પણ મુનિઓ છે. કારણ આરુય એ ધ્રુમભુજાન, શાખાઓ ઉપર બેઠા છે. અને શાખા તો ઋષિઓની હોય, પત્તાઓના આડમાં બેઠા છે. કારણ કે ક્યાંય ચિત્ત સંસારમાં ન જાય એટલા માટે આંખોને બંધ કરીને બેઠા છે. સર્વ આસક્તિઓને બાંધી અને કેવલ મન ઠાકોરજીમાં લગાવવા માટે રુચિર પ્રબાલાન, એ લતા પતાઓની આડમાં બેઠા છે, જેથી નિર્ભય બની ગયા છે. એમને કોઈ ભય નથી, કારણ કે કોઈ જોનારું નથી, અને કેવલ પ્રભુની સુધાના પાન કરવાના છે. આમ ગોપીજનોની દ્રષ્ટિ હવે ગઈ કલકલ કલકલ વહેતા નદીઓ તરફ, યમુનાજી તરફ, એ નદીઓ તરફ. અને જોયું ઠાકોરજી જ્યારે નદીના તટ પરથી પસાર થાય ત્યારે આ નદી પોતાની ભુજાઓને ફેલાવે. અને નદીની ભુજા કઈ તરંગ ભુજ, મહાપ્રભુજી પણ કહે છે. અને ભુજાઓને લઈ શું કરે આ નદીઓ? પોતાની અંદર જે કમળ ખીલ્યા હોય ને એ પોતાની તરંગમાં વહાવીને લઈ જાય. અને ઠાકોરજી તટ પરથી પધારતા હોય, જ્યાં જ્યાં ચરણ મૂકે ત્યાં નદીઓ પોતાની લહેર વહાવી કમળ ઉછાળે અને સીધું પ્રભુના ચરણમાં. બીજું ડગલું મૂકે, ફરી બીજી લહેર આવે, કમળ ઉછળે બીજા ચરણમાં. ત્રીજું ડગલું પ્રભુ પધરાવા જતા હોય, પાછી લહેર આવે, ઉછાળે અને ત્યાં પધરાવે. અને જ્યારે નદીઓને આ રીતે સેવા કરતા જોયા અને ત્યારે ગોપીજનો ગાન કરતા બોલ્યા, તદા તદુપધાર્ય મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનો ભવભગ્ન વેગા આલિંગનમ સ્થગિત વિભુજૈ મુરારે. અને આખી રાત યમુનાજીમાં પોયણા ઉગે, સફેદ હોય ને, અને આખી રાત્રિની લીલાનું દર્શન કરે એટલે સવારે કમળ ઉગે. આખી રાત જાગીને દર્શન કર્યા હોય એટલે સવારે નેત્રો લાલ બની જાય, એટલે કમળ લાલ હોય. અને જ્યારે હજારો નેત્રો થી યમુનાજી દર્શન કરે સમગ્ર રાત્રિની લીલા, આ યમુનાજીના નેત્રો છે. આ લહેરો મહાપ્રભુજી જેમ આજ્ઞા કરી તરંગ ભુજ, આ તો ભુજાઓ છે, જેનાથી ઠાકોરના ચરણારવિંદનો સ્પર્શ કરવા માટે આ નદીઓ પોતાની ભુજાઓને ફેલાવી ફેલાવી ઠાકોરના ચરણો પકડવા માટે જાય છે. આ યમુનાજી તો સંયોગીની શક્તિ છે, આપણે ત્યાં કહેવાય છે. જેમ મુક્તિના પ્રકાર છે ને, એમ યમુનાજી પણ 4 પ્રકારની મુક્તિ આપે છે. પેલી મુક્તિમાં તો લય છે સર્વ ઇન્દ્રિયોનો, પણ યમુનાજી આપેલી મુક્તિમાં તો સર્વ ઇન્દ્રિયોનો વિનિયોગ છે. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય 4 પ્રકારની મુક્તિ કહી. અને યમુનાજી તો જોડનારા છે, એટલે 4 પ્રકારની મુક્તિના દાત્રી શ્રી યમુનાજી છે. સાયુજ્ય મુક્તિ યમુનાજી આપે. 41 પદમાં કહ્યું, ભક્ત રાખત હિયે હાર કરકે, હિયે હાર કરકે, પોતાના કંઠમાં એ હાર જે કમળની માળા ધારણ કરી છે, કોણ છે? એ ભક્તના હૃદય છે. આ સાયુજ્ય મુક્તિ, જોડી દેવું. બીજું છે સામીપ્ય મુક્તિ, નિકટ કરવું, પાસે રાખવું. અને એટલે જ કહ્યું, અપને રસ રંગ મેં સંગ રાખત સદા ભક્ત પતિપાલ જંજાર તારે. પોતાની સાથે રાખે છે, રાસમાં નિકટ કરીને રાખે છે. આ સામીપ્ય મુક્તિ. ત્રીજું છે સાલોક્ય મુક્તિ, હેત કરી દેત શ્રી અમને વાસ કુંજે. આ પોતાના લોકમાં વાસ, તો યમુનાજી શું કરે? મુક્તિ આપીને પોતાના કુંજમાં વાસ આપે. અને ચોથું છે સારૂપ્ય મુક્તિ, પોતાના ભગવાન જેવું સારૂપ્ય મુક્તિ કહેવાય. તો 41 પદમાં રૂપ દેત આપ જૈસી, પોતાના જેવું રૂપ આપે. આમ યમુનાજી તો સંયોગીની શક્તિ છે. 4 પ્રકારની મુક્તિ કે જેમાં ઇન્દ્રિયોનો લય છે, એમાં કોઈ ઉપયોગ નથી, પણ યમુનાજી જ્યારે આપે તો સર્વ ઇન્દ્રિયોનો વિનિયોગ છે. તો આ નદીઓ પર અસર જોઈ વેણુનાદની, અને આ નદીઓ પણ જાણે સખી રૂપ ધારણ કરી અને પોતાની ભુજાઓને ફેલાવી પ્રભુના ચરણને ગ્રહણ કરવા માટે આગળ વધારી રહી છે. દ્રષ્ટિ પડી છે આકાશ તરફ ગોપીજનોની. જોયું કે તડકામાં ઠાકોરજી ગાયોને ચરાવવા જઈ રહ્યા છે, એટલામાં આકાશમાંથી ક્યાંકથી વાદળો આવી ગયા. અને ઠાકોરજી જ્યાં જ્યાંથી પધારતા હોય અને છત્ર બની, જ્યાં જ્યાં પ્રભુ પધારે એની ઉપર ઉપર છત્ર બની, અને આ વાદળો પણ ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. જ્યારે આ દર્શન કર્યા એટલે ગોપીઓ ગાન કરતા બોલ્યા, દ્રષ્ટવા તપે વ્રજ પશુ સહ રામ ગોપૈ સંચારયંત મનુમય મુદીરયંતમ પ્રેમ પ્રવૃદ્ધ ઉદિત કુસુમાવલી સખ્યર્ગધાત સ્વવપુષાંબુત આતપત્રમ. મહાપ્રભુજી તો કહ્યું, આ તો વૈરાગ્યનું સૂચન છે. કારણ કે જ્યારે છાંય કરતા કરતા ભાવ વિભોર બની ગયા, ત્યારે પોતાની સમગ્ર જે પણ વૈભવ છે એ સમગ્ર ઠાકોરના ચરણોમાં વિનિયોગ કરી દીધો. પહેલા સાખ્ય ભાવ હતો, સખ્ય ભાવ છે મેઘ અને ઠાકોરજીનો. એમ કહ્યું
કે આ મેઘો ઠાકોરજીની સેવા કરે છે, સખા છે, કારણ કે પોતાના જેવું રૂપ જેવું ને સમાનશીલ વ્યસને શું શક્યમ. શોખ અને સ્વભાવ જેના સરખા હોય ત્યાં જ સાખ્ય સંભવ છે, એ મહાપ્રભુજી કહે છે. આમના પણ શોખ અને સ્વભાવ સરખા. આ વરસવા વાળા છે તો આ વરસવા વાળા છે, આ શ્યામ છે તો આ શ્યામ છે. પહેલા સાખ્ય ભાવ હતો, પણ જયારે ભાવ ઉત્કટ થયો ને ત્યારે દાસ ભાવ આવ્યો અને પોતાની અંદર જે કંઈ પણ હતું એ સમર્પિત કરી દીધું. વરસી પડે વાદળો, ભાવ વિભોર બની. અને આ તો કે વાદળોની વર્ષા નથી, જ્યારે વાદળો ભાવથી રોમાંચિત થઈ ગયા ત્યારે એમના આંખમાંથી અશ્રુપાત થવા લાગ્યા અને એ બિંદુઓ ઠાકોરજી પર પડવા લાગ્યા. આ મેઘો પણ સેવા કરે છે. જેમ પ્રભુ પરોપકારી છે, માં પણ પરોપકારી છે. રૂપ અને ગુણ બંને સમાન છે. આમ સાખ્ય ભક્તિ દાસ ભાવમાં ફેરવાઈ અને સર્વસ્વનું સમર્પણ મેઘોએ કરી દીધું. ગોપીજનોની દૃષ્ટિ પડી પુલિંદજીઓ ઉપર. ગિરાજની તરેટીમાં કેટલીક ભીલ કન્યાઓ રહે છે. આપણે ત્યાં ઉત્થાપન ભોગ છે ને, આ પુલિંદજીઓના ભાવથી આવે છે. આ ભીલ કન્યાઓ જ્યારે ઠાકોરજી પહોંચી ગયા હોય, ઉત્થાપનનો સમય થયો હોય, સુબલ સુદામા કયો સખનસો અર્જુન શંખ બજાઈએ, ઘર જઈવે કી ભઈ હે બિરિયા, ગિરધર લાલ જગઈએ. અને પ્રભુ કે જાગવે કો સમય હોવે તારે આ પુલિંદજીઓ શું કરે? ગિરાજની તરેટીમાં કંદમૂળને શોધે અને જે પણ વાંસની ટોપલી સિદ્ધ કરી હોય, જે કંદમૂળ મળે એને ભેગું કરે, સ્વચ્છ કરે, ઠાકોરજી માટે અનુકૂળ કરે. અને ઠાકોરજી જાગે એટલે સખાઓ ઝારીજી ભરીને લાવે અને આ પુલિંદજીઓ કંદમૂળ પ્રભુને આરોગાવે. પણ ગોપીઓ એક વિચિત્ર વસ્તુ જોઈ અને ગોપીઓના મુખમાંથી શબ્દો સર્યા. પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાજરાગ, શ્રી કુંકુમેન દયિતા સ્તનમંડિતેન, તદ્દર્શન સ્મરરુચ स्तृणरुषितेन, લિંપંત આનન કુચે શુજહુસ્તદાધું. ત્યાં હરણીઓને જોઈને ગોપીઓના મુખમાંથી શબ્દ નીકળેલો ધન્ય, એમ જ પુલિંદજીઓને જોઈ અને ગોપીઓના મુખમાંથી શબ્દ નીકળ્યો પૂર્ણા. જો એક એક શબ્દો ગોપીઓના મુખમાંથી નીકળ્યા એ સમજવા જેવા છે. પૂર્ણા, કોઈને પૂર્ણ ન કહ્યા તો પુલિંદજીઓ એવું તે શું કર્યું, એવું તે શું મેળવ્યું કે એમને ગોપીઓ પૂર્ણ કહે છે? આવો તે કયો લાભ એમને મળ્યો છે? મહાપ્રભુજી તો સુભદ્રીમાં આજ્ઞા કરી, આ પૂર્ણ કેમ બની છે? કારણ કે એમને હરિદાસ વર્ય એવા ગિરિરાજજીનો સંગ છે, એટલા માટે. આવા હરિદાસ વર્યનો સંગ છે એટલે પૂર્ણ બની. અને અહીંયા ગોપીઓ એમને પૂર્ણ કેમ કહે છે? પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જરાગ, શ્રી કુમકુમેન, લક્ષ્મીજી એ કુમકુમ અને કેસર જ્યારે એમના હૃદયમાં લગાડે છે ત્યારે પૂર્ણતાનો અનુભવ આ કરે છે. કારણ પૂર્ણા કેમ કહ્યા આ પુલિંદજીઓ? કારણ કે રોજ ગિરિરાજજીની કંદરામાં અનેક પ્રકારની લીલાઓ થાય. ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યાર. ગોવર્ધન ગિરિસઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યાર. અનેક અનેક પ્રકારની કુંજો નિકુંજો સિદ્ધ કરવામાં આવે. અનેક ગોપીજનો આવી જાય. આ બાજુ ઠાકોરજી બિરાજ્યા હોય ને અહીંયા સ્વામીજી બિરાજ્યા હોય. પહેલા ઠાકોરજી સ્વામીજીનો શ્રૃંગાર કરે, દર્પણ બતાવે, અને હવે સ્વામીજી ઠાકોરજીનો શ્રૃંગાર કરે છે. આખી રાતની વિવિધ પ્રકારની લીલાઓ ગિરિરાજજીની કંદરામાં થઈ રહી છે. 16 શણગાર અને 12 આભરણ ધરાવ્યા અને આખું શ્રૃંગાર કરી છેલ્લે મહાવર કુમકુમ અને કેસર લઈ ઠાકોરજીના ચરણારવિંદને સ્વામીજી મઢે સુંદર શણગાર લગાવે, મહાવર કુમકુમ કેસર લગાવે. અને હવે ઠાકોરજી એ કુમકુમ કેસર મહાવરને લઈ સ્વામીજીના ચરણારવિંદને ચિતરે, પોતાના શ્રીહસ્તથી એ ચરણારવિંદની સેવા કરે. પ્રાતઃ કાલ થાય અને ગિરિરાજજી પરથી ઠાકોરજી અને સ્વામીજી નીચે પધારે. ગિરિરાજજીની કંદરામાંથી પ્રાતઃકાલ પધારી રહ્યું છે યુગલ સ્વરૂપ. દેવી પદ કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. અને જ્યારે એકબીજાના કંધા ઉપર હાથ રાખી યુગલ સ્વરૂપ પધારતું હોય, નવકુંજ સદન તે આવત લાલ ગોવર્ધન ધારી, અને ત્યારે ગિરિરાજજીની તરેટીમાંથી થઈને પધારતા યુગલ સ્વરૂપ, અને એ જ્યારે કુમકુમ અને કેસર ચરણારીમાં ધર્યું હોય ને, એ ગિરિરાજજીની તરેટીમાં ઉગેલા નવા કુમળા ઘાસના અગ્રભાગમાં લાગી જાય. અને ઠાકોરજી અને સ્વામીજી તો પધારી જાય. અને હવે આ પુલિંદજીઓ ઠાકોરજી માટે કંદમૂળ શોધવા નીકળી છે.
અને ગિરાજીની તરેટીમાં કંદમૂળ શોધતા શોધતા આ પુલિંદજીઓની દ્રષ્ટિ પડે આ લીલા લીલા ઘાસ ઉપર લાગેલા લાલ લાલ કુમકુમ અને કેસર ઉપર. આશ્ચર્ય થાય, અરે ઠાકોરજી અને સ્વામીજીનું આ કુમકુમ અને કેસર પ્રસાદી છે. એટલે આ પુલિંદજીઓ શું કરે, આ ઉપર કુમળા ઘાસ ઉપર લાગેલા કુમકુમ અને કેસરને ભેગું કરે અને ભેગું કરી એ સ્વામીજીના પ્રસાદી કુમકુમ અને કેસરને લઈ પોતાના હૃદય પર લગાડે. અને ગોપીજનો કહે છે જ્યારે આ હૃદય પર લગાડે તો જે સુખનો અનુભવ રાત્રિના સમયે સ્વામીજીને થયેલો એ જ અનુભવ અહીંયા પુલિંદજીઓને થઈ જાય. એટલે ગોપીજનો કહે પૂર્ણા, એ જ ભગવદ આવેશ, એ જ ભગવદ રસનો અનુભવ એ ક્ષણે પુલિંદજીઓના હૃદયમાં પ્રગટ થઈ જાય છે. એટલે ગોપીજનો કહે આ સુખ અમને તો નથી મળ્યું, પણ હે પુલિંદજીઓ, પૂર્ણા પુલિંદ ઉરુકાય, આ પૂર્ણા છે, તમે પૂર્ણા બન્યા છો. અને આમ પુલિંદજીઓને એ સ્વામીજીનો ભગવદ રસનો અનુભવ થાય છે. ગોપીજનો દર્શન કરી રહ્યા છે. આગળ દ્રષ્ટિ પડી કે આ પૂર્ણ કેમ થયા, તો કહ્યું આ હરિદાસ વર્યના સાનિધ્યમાં રહે છે. ગિરિરાજજી તરફ દ્રષ્ટિ પડી અને જોયું આ કોઈ પર્વત નથી, આ તો હરિના દાસોમાં શ્રેષ્ઠ એવા હરિદાસ વર્ય ગિરિરાજજી છે. કેટલા પ્રકારે ઠાકોરજીની સેવા કરે છે અને મુખમાંથી શબ્દો સરી પડે. હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહતો ગણયો સ્તયોર્ય પાનીય શૂય વસકંદર કંદમૂલૈ. હંત એ અબલા, આપણે તો અબલા છીએ કારણ કે દૂર છીએ, અને આ બધા તો પ્રભુની નિકટ છે એટલે સૌભાગ્યશાળી છે. અંતાય મધ્યબલા હરિદાસ વર્યો, હરિદાસ વર્યને જો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ભગવદીનું આ લક્ષણ છે. આનાથી મોટો બીજો ભગવદી કોણ? હરિદાસ તો ઘણા લોકો માટે વપરાયું, પણ હરિદાસ વર્ય પ્રાય ભાગવતજીમાં 2 જણા માટે વપરાયું, એક પ્રહલાદજી માટે અને બીજું ગિરિરાજજી માટે. આ હરિદાસ વર્ય હરિના દાસોમાં શ્રેષ્ઠ છે. અને હરિદાસ વર્ય પરમ ભગવદી છે. એનું લક્ષણ શું છે કે જ્યારે ઠાકોરજી ગૌચારણ કરતા કરતા પધારે ગિરિરાજજીની ઉપર, યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ, ચરણોનો સ્પર્શ થતા જ જેના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય એ જ ભગવદી છે. આ ગિરિરાજજીને ઠાકોરજીનો સ્પર્શ થાય અને સ્પર્શ થતાની સાથે આ ગિરિરાજજીની ઉપર લતા પતા વૃક્ષો છે ને, એ વૃક્ષો નથી, એ તો ગિરિરાજજીના રોમ છે કે પ્રભુના સ્પર્શ માત્રથી ઉભા થઈ જાય છે. રોમાંચ થાય એ જ ભક્ત. આપણે લાલનને ગોદમાં લઈએ, હસ્તમાં લઈએ તો શું આવો રોમાંચ થાય છે? રોમાંચ જેના સ્પર્શથી થઈ જાય ભગવતી. અને કેવલ રોમાંચ નથી થતો, એ તો પ્રભુની સેવામાં લાગી જાય. જે સેવામાં તત્પર હોય એ જ ભગવતી. કઈ રીતે સેવા કરે? માનમ તનોતિ સહગો ગણયો યસયોર્યત પાનીય સૂયવસ કંદર કંદમૂલૈ. પોતાની અંદર કંદમૂળ પ્રગટ કરે. કારણ કે ખબર છે કે ઠાકોરજી ગૌચારણ કરવા પધારશે, ભૂખ્યા થશે, ત્યારે મારી અંદર લાગેલા કંદમૂળ ઠાકોરજીને સમર્પિત કરીશ. અને જ્યારે કંદમૂળ આરોગશે તો જલ પીવાની ઈચ્છા થશે, તો પાણી પોતાની અંદર ઝરણાઓ ગિરિરાજ બાવા આવે. ગિરિરાજજી એવા છે કે જેમને રાત્રિ અને દિવસ બંનેની લીલાનો અનુભવ છે. અહર્નિશ સેવામાં છે. ગિરિરાજજીને વિરહ નથી, એમને તો સદા સંયોગ છે. કારણ કે દિવસની લીલામાં પણ ઠાકોરજી ખેલવામાં આવે અને રાત્રિની લીલામાં પણ ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો. કારણ કે ગિરિરાજજીમાં 2 સ્થળની મહત્તા, જેમ યમુનાજીમાં 2 સ્થળની મહત્તા, યમુનાજીમાં તટની મહત્તા અને બીજું યમુનાજીમાં પુલિનની મહત્તા. બાલ લીલા ગિરિરાજ યમુનાજીના તટમાં થાય અને કિશોર લીલા યમુનાજીના પુલિનમાં થાય. પુલિન એટલે બેટ, વચ્ચેનો ભાગ ઉભો થઈ જાય ને થોડો ઊંચો થાય એટલે બેટ જેવું બની જાય. અને ત્યાં કુંજ નિકુંજો સિદ્ધ કરી ઠાકોરને પધરાવવામાં આવે. દિવસની લીલા તટમાં, રાત્રિની લીલા પુલિનમાં. એમ જ ગિરિરાજજીમાં પણ 2 સ્થળની મહત્તા, એક ગિરિરાજજીની તરેટીની અને બીજી ગિરિરાજજીની કંદરાની. દિવસની લીલા તટમાં ગોવર્ધન કી રહીએ તરેટીમાં એ દિવસની લીલા, રાત્રિની લીલા ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. રાત્રિની લીલા ત્યાં આમ કંદરા, કારણ કે જ્યારે હિમાલયમાં શિખરની મહત્તા છે, કૈલાસમાં શિખરની મહત્તા છે અને ગિરિરાજજીમાં તરેટીની મહત્તા છે. ત્યાં જ્ઞાન છે, અહીંયા શરણાગતિ છે, ભગવદી છે. જ્ઞાન માર્ગમાં શિખરમાં પહોંચવાનું હોય, કુટસ્થ બ્રહ્મ કયો છે ને, અને ભક્તિ માર્ગમાં તો શરણાગતિ છે, ચરણમાં છે, એટલે તરેટીની મહત્તા છે. આ ગિરિરાજ બાબા પરમ ભગવદી છે. સદાય ઠાકોરજીની સેવામાં. વૈષ્ણવનું ગોલોકધામ ક્યાં છે તો કે તો ગિરિરાજજીની ભીતર છે. ત્યાં જ દ્વાદશ નિકુંજ અને ખટરકો બિરાજમાન છે. વૈષ્ણવનું પ્રગટ ગોલોકધામ તો ગિરિરાજજીની ભીતર બિરાજે છે. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. એ ગિરિરાજ બાબા ત્રિવિધ પવન સંચ કેટલા પ્રકારે ઠાકોરજીની સેવા કરે છે. અહીંયા ગોપીજનો ગાન કરતા કહે આ ગિરિરાજ બાબા તો હરિદાસ વર્ય છે.
આમ ગાન કરતા કરતા વેણુ ગીતને વિરામ તરફ લઈ જતા ગોપીઓ આગળ કહે, ગા ગોપ કઈ રનુ વનમ નયતો રુદાર. આ ગાયોને જુઓ, ઠાકોરજી કઈ રીતે ગૌચારણ કરતા પધારે છે. નિર્યોગ પાસ કૃત લક્ષણ વિયોર વિચિત્રમ. ઠાકોરજી કઈ રીતે હવે સંધ્યા સમયે પાછા પધારી રહ્યા છે. અટક અટક ચલાવતા આગે ગાય પાછે ગાય હિત ગાય ઉદ ગાય, ચારે બાજુ ગાયો છે. ઠાકોરજી વેણુ લઈ વગાડી રહ્યા છે ગૌરી રાગ વેણુમાં. અહીંયા ગોપીઓને તાપ થયો છે, આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા. ધૂળની ડમરીઓ ઉડતી હોય, વિખરાયેલા કેશ પ્રભુના હોય, અને પ્રભુ શું કરે? નિર્યોગ પાસ કૃત લક્ષણ યોર વિચિત્રમ. પાસ છે ને ઠાકોરજીએ ખભા પર બાંધી લીધું, અહીંયા કમરમાં બાંધી લીધું, યા ખભા પર લટકાવ્યું છે. કારણ કે ઠાકોરજીને જ્યારે ગાયને દોવાની હોય ને ત્યારે ખૂટે બાંધીએ ને એને પાસ કહેવાય. અને નિર્યોગ જે નેંજણું જેને ગુજરાતીમાં કહેવાય, દોતી સમયે ગાયના પગ બાંધવામાં આવે એને નોંજણું કહેવામાં, દોતી સમય બાંધાય. તો એ ઠાકોરજીએ મસ્તક પર બાંધી લીધું છે. અને આમ ઠાકોરજી પધારી રહ્યા છે ગોકુલની ઓર. હવે દોવાની તૈયારી સાથે ઠાકોરજી પધારે છે. અને આવા દર્શન ઠાકોરજીના ગોદોહનના તૈયારીના ગોપીજનો કરે છે. પોતાના ગીતને વિરામ આપતા અહીંયા બોલ્યા, એવં વિધા ભગવતો યા વૃંદાવન ચારિણ વર્ણયંતો મિથો ગોપ્ય ક્રીડા સન્મયતામ યદુ. આ વૃંદાવનમાં વિહાર કરનારા પ્રભુ આ અનેક પ્રકારની લીલાઓ કરે, અને લીલાઓનું વર્ણન ગોપીઓ અહીંયા અંદર અંદર કરતી પ્રભુની લીલાઓમાં તન્મય બની ગઈ, ભગવતમય બની ગઈ. પ્રભુના ગુણગાન કરતા કરતા કીટ ભ્રમર ન્યાય, જેમ કીટક ભ્રમરનું ચિંતન કરતા કરતા ભ્રમર રૂપ બની જાય, એમ પ્રભુના લીલાઓનું અવગાહન કરતા 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 એ પ્રભુ ગોપીઓના હૃદયમાં પધારી ગયા અને પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવી દીધો. તો વેણુ ગીતની કથાને અહીંયા વિરામ તરફ લઈ જાઉં.